હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની જે ચારેય સંવર્ગની ભરતીની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે એના જનરલ વિભાગના કરંટ અફેર્સ માટે આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે. અને આ જે ચારે ચાર સંવર્ગ છે એમાં મેડિકલ ફિલ્ડને આધારિત અને જે ફાર્મસી રિલેટેડ કરંટ અફેર છે કે જેને આપણે ટેકનિકલ કરંટ અફેર્સ કહીએ એનો પણ એક વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. હજુ સુધી તમે ના જોયો હોય તો એક વખત જોઈ લેજો. આજે અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ બીજા જનરલ વિષયની, અને એ છે મેથ્સ અને રીઝનિંગ. બરાબર, આમ તો બંને અલગ હોય છે પણ ક્વેશ્ચન તમારે બંને અહીંયા આપણે સાથે જ કરાવીશું. મેથ્સ અને રીઝનિંગના જે ફાર્માસિસ્ટનો સિલેબસ છે એમાં આ વખતે ટોટલ 16 ટોપિક એડ કરેલા છે, અને એ જ રીતે લેબટેક, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ છે એ બધાના સિલેબસની અંદર થોડો થોડો ફેરફાર છે. તો જે નવા ટોપિક એડ થયેલા છે એમાં કયા કયા અને કયા પ્રકારના ક્વેશ્ચન જે છે પૂછાશે એની આપણે આજે અહીંયા ચર્ચા કરીશું. દરેક ક્વેશ્ચન જે છે અગાઉ જે પરીક્ષા પૂછાઈ ગઈ છે એના આધારે અહીંયા એવી રીતે લેવામાં આવેલા છે કે તમને દરેક ટોપિકનો એક એક ક્વેશ્ચન આવી જાય, એટલે તમને એની સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. આ સિવાય ખાસ એ કહેવાનું કે આપણા જૂના જે મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશનના જે પણ વિડીયો છે એક વખત રિપીટ કરી લેજો, એથી મેથ્સ અને રીઝનિંગમાં તમને કોઈ પણ ડાઉટ રહે નહીં. હવે આમાં એવું ક્યાંય હોતું નથી કે પર્ટિક્યુલર એક જ મેથડના ક્વેશ્ચન પૂછવા. એવું પણ બની શકે કે જૂની સિસ્ટમ પ્રમાણે કોઈ ક્વેશ્ચન પૂછાય, અત્યારની નવી સિસ્ટમ છે એ પ્રમાણે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય. તો જૂના વિડીયો રિપીટ કરેલા હશે તો તમને સારી એવી જે ક્વેશ્ચન છે એના અંદર સ્પીડ આવી જશે. બરાબર છે, અહીંયા આપણે દરેક ક્વેશ્ચન છે એને મેથડથી કઈ રીતે સોલ્વ કરો અને ઝડપથી આન્સર કઈ રીતે આપવો બેના ઉપર ફોકસ કરીશું. પણ પહેલું ફોકસ આપણું એટલે કે પ્રાઇમ શેના ઉપર રહેશે તો કે ઝડપથી આન્સર કઈ રીતે આપો. કારણ કે જેટલો તમે જનરલ સેક્શનની અંદર ઓછો ટાઈમ આપશો એટલો તમે વધારે ટેકનિકલ વિભાગના ક્વેશ્ચન્સ છે એને આપી શકશો અને તમે ઝડપથી તમારા સ્કોરને વધારે ઉપર લઈ જઈ શકશો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો મેથ્સ અને રીઝનિંગનું સેશન આપણે અહીંયા અત્યારે જે સ્ટાર્ટ કરીએ છીએ. દરેક મેથડનો એક એક ક્વેશ્ચન લીધો છે. ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે સમજાવીશું. છતાં પણ કોઈ ક્વેશ્ચનની અંદર ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે જો તમે વિડીયો સમય આપી અને જોવો છો અને તમને વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. YouTube ની અંદર વિડીયો છે એને લાઈક કરશો એટલે નીચે હાઈપ પોઈન્ટ આપવાનો ઓપ્શન આવે છે, તો એ પણ આપો. બરાબર, વિડીયોનો તમે હાઈપ આપશો એટલે એ વિડીયો જે છે અન્ય સ્ટુડન્ટ સુધી ઝડપથી પહોંચશે, તો એમને પણ મેથડ શીખવા મળશે. બરાબર છે, તમારા અન્ય જે વિદ્યાર્થી મિત્રો છે જે તૈયારી કરતા હોય એમના સુધી આ વિડીયો શેર કરશો તો તેમને પણ નવા પ્રશ્નો કઈ રીતના પૂછાય છે એનો આઈડિયા આવશે અને એ પણ પરીક્ષાની અંદર સારું સ્કોરિંગ કરી શકશે. ક્લિયર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે x જેમ y બરાબર 3/4 અને y જેમ z બરાબર 8/9 હોય તો x જેમ y જેમ z નો ગુણોત્તર શોધવાનો છે. હવે આ પ્રકારના પ્રશ્નો આપણે જૂના જે પણ વિડીયો છે એના અંદર કરાવેલા જ છે, છતાં પણ અહીંયા જે સ્ટુડન્ટ્સ નવા છે એમને ખ્યાલ આવે એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે એમને એમ ન થાય કે ડાયરેક્ટ આન્સર કઈ રીતે આવી ગયો. બરાબર, તો સૌથી પહેલા તો આ પ્રકારનો ક્વેશ્ચન છે તો એમાં તમારે શું કરવાનું છે, અહીંયા આપણે જો એના ઉપર ફોકસ કરીશું કે ડાયરેક્ટ ઝડપથી આન્સર કઈ રીતે આવે. બરાબર, લાંબી લાંબી મેથડ કરીને તમને કન્ફ્યુઝ નથી કરવાના. ઝડપથી આન્સર કઈ રીતે આવે જેથી તમારો જેટલો બને એટલો સમય બચે. બરાબર, તો આ પ્રકારનો ક્વેશ્ચન તમારી સામે આવે તો તમારે શું કરવાનું છે, તો પહેલા તો x જેમ y બરાબર આપેલા છે, એવી જ રીતે y જેમ z એ તમારે આપેલા છે, લખી લેવાના છે. બરાબર, અહીંયા તમને સમજાવવા માટે બધું લખું છું. એક્ઝામની અંદર ડાયરેક્ટ તમારે આંકડા લખી અને શરૂઆત કરવાની છે. બરાબર, તો અહીંયા શું થાય તો કે 3/8 3/4. બરાબર, અને અહીંયા શું થાય તો કે 8/9. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે તો 3 અઠ્ઠા અને શું થાય તો કે 24, 4 અઠ્ઠા ને શું થાય તો કે 32. બરાબર, અહીંયા 4 નું 8 સાથે, અને 4 નવાને શું થાય તો કે અહીંયા આવશે 36. હવે કોમન શું આવે તો કે 4 કોમન આવશે એટલે અહીંયા શું થશે તો કે 4 6 6 24, 4 અઠ્ઠા 32 અને 4 નવા 36. આ પ્રકારનો આન્સર એક ઓપ્શનમાં છે તો કે યસ, ઓપ્શન એ આપણો અહીંયા તો સાચો આન્સર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક છૂટક વેપારી 750 રૂપિયાની એક જૂતાની જોડી ખરીદે છે અને શું કરે છે તો કે એને 900 રૂપિયામાં વેચે છે. આપણે નફાની ટકાવારી શોધવાની છે. બરાબર, હવે જ્યારે પણ આવી રીતે નફાની ટકાવારી કીધી હોય તો આપણે શું કરીશું તો કે સૌથી પહેલા જે મૂળ રકમ છે લખીએ તો કે કેટલી તો કે 750 રૂપિયા. વેચી કેટલામાં તો કે 900 રૂપિયામાં, એટલે ચડાવ્યા કેટલા તો કે 150 રૂપિયા.
ટકાવારી શોધવી છે એટલે 100 થી અહીંયા ગુણાકાર કરીશું, બરાબર છે. હવે જેટલા પણ 0 કેન્સલ આઉટ થાય છે કરી દે તો અહીંયા 0 0 કેન્સલ આઉટ. 15 થી ભાગ ચાલે, 15 પંચા 75 અને 5 થી ભાગ ચાલે અહીંયા આવશે 20, બરાબર. તો કેટલા વધ્યા તો કે 20. તો આપણા નફાની ટકાવારી કેટલી થઈ તો કે 20. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 14n² - 10 છે તો 10મું પદ શોધવાનું છે. હવે જ્યારે પણ સમાંતર શ્રેણીના દાખલા હોય એમાં જો આપણને પદ આપેલા હોય પર્ટિક્યુલર 1 2 3 અથવા તો પદનો જે ઇન્ટરવલ છે એ આપેલો હોય તો એના ઉપરથી તમે કોઈ પણ પદ પર્ટિક્યુલર તમને પૂછવામાં આવે તો એ તમે શોધી શકો. પણ અહીંયા તમારે શું કીધું છે કે અમુક પદ સુધીનો સરવાળો આપેલો છે અને એના ઉપરથી તમને એક પદ પૂછેલું છે. તો અહીંયા આપણે શું કરીશું? 10મું પદ પૂછેલું છે એટલે આપણે 10 પદ સુધીનો પહેલા તો જે સરવાળો છે એ મેળવી લઈશું અને પછી એમાંથી 9 પદ સુધીનો સરવાળો છે બાદ કરીશું. તો શું કરવાનું એ જોઈએ, બરાબર. તો પહેલા તો 10 પદ સુધીના સરવાળાનું સૂત્ર છે શું છે તો કે 14n² - 10. n કેટલા છે તો કે 10 એટલે અહીંયા શું થાય તો કે 14, અહીંયા આવશે 10, અહીંયા સ્ક્વેર, અહીંયા -10 એ શું આવે અહીંયા તો કે 1400 - 10 અને અહીં શું થાય તો કે 1390. ક્લિયર છે? હવે આવી રીતે આપણે 9મા પદ સુધીનો સરવાળો મેળવીએ તો એ કેટલો થાય તો કે 14 અને અહીંયા શું આવે તો કે 9 નો સ્ક્વેર અને -10, બરાબર. ફરીથી આખું નથી લખતો, સમજી જજો કે આ સ્ટેપ અહીંયા રિપીટ થાય છે. તો અહીંયા આવશે 14 અને અહીંયા આવશે ગુણ્યા કેટલા તો કે 81 અને -10. હવે 81 ગુણ્યા 14 કરો એટલે કેટલા થાય? એક્ઝામમાં તમારે આવી રીતે આમ સાઈડમાં કરી લેવાનું. તો 81 ગુણ્યા 14 કરશો એટલે થશે 1134. તો 1134 છે એમાંથી કેટલા બાદ કરીએ તો કે 10 એટલે જવાબ આવશે 1124. હવે 1124 છે આપણને 9 પદ સુધીનો સરવાળો મળ્યો છે. 10 પદ સુધીનો સરવાળો છે એમાંથી એને આપણે બાદ કરીએ તો 1390 માંથી તમે 1124 બાદ કરો એટલે જવાબ આવે 266, બરાબર. અને એ આપણું કેટલામું પદ હોય તો કે n10 એટલે કે 10મું પદ હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શું કર્યું અહીંયા? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, છતાં પણ ના સમજાય તો કોમેન્ટ કરજો. કોઈ પણ ક્વેશ્ચનની અંદર આપણે એવો બીજો કોઈ દાખલો લઈને અથવા તો પર્ટિક્યુલર એજ દાખલો લઈને આપણે Q&A નો એક વિડીયો બનાવશું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. તો અહીંયા ઓપ્શન બી આપણો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રિક્રુટમેન્ટ શબ્દોમાંથી કેટલા શબ્દો અર્થ સાથે અથવા તો અર્થ વિના બની શકે? હવે જો આપણને અહીંયા આંકડામાં નથી પૂછેલું, બરાબર, ફેક્ટોરિયલ નો ક્વેશ્ચન છે, આંકડામાં નથી પૂછેલું. જો આંકડામાં પૂછે તો ખૂબ જ મોટો અને એકદમ લેન્ધી જવાબ આવે કે જે આપણે સોલ્વ પણ ના કરી શકીએ અને નિયરલી ઇમ્પોસિબલ છે. પણ અહીંયા આપણને શું કીધું છે કે તમારે ખાલી ફેક્ટોરિયલ ની અંદર જ આન્સર આપવાનો છે. રિક્રુટમેન્ટ છે એના પહેલા તો દરેક અક્ષર છે એ ગણીએ તો કેટલા થશે તો કે 11, એટલે અંશમાં શું આવે તો કે 11 ફેક્ટોરિયલ અને છેદમાં શું આવશે તો કે જે અક્ષરો રિપીટ થતા હોય એના ફેક્ટોરિયલ. તો કયા કયા રિપીટ થાય છે? તો પહેલા તો r રિપીટ થાય છે એટલે એનો આવશે 2 ફેક્ટોરિયલ, એ બે વખત છે, બરાબર. કેટલી વાર રિપીટ થાય છે? બરાબર. પછી આવશે t, તો એ પણ બે વખત રિપીટ થાય છે તો એનો પણ એક ફેક્ટોરિયલ આવશે. અને પછી કોણ તો કે e રિપીટ થાય છે, બરાબર, તો એનો પણ એક ફેક્ટોરિયલ આવશે. એટલે કેટલા આવશે તો કે 2 ફેક્ટોરિયલ. તો હવે આ પ્રકારનો આન્સર એક અહીં આપેલો છે કે તો કે યસ, ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. હવે તમને 11 ફેક્ટોરિયલ કેટલા છે એ કાઉન્ટ કરવાનું કીધું હોય તો કોઈ દિવસ થાય નહીં. કેલ્ક્યુલેટરમાં કરો તોય 39 લાખની આસપાસ કંઈક આંકડો આવશે, બરાબર. તો એવો ક્વેશ્ચન આપણને કોઈ દી પૂછવાના જ નથી. અહીંયા તમારે ખાલી ફેક્ટોરિયલના ફોર્મમાં આન્સર આપવાનો છે એટલે એકદમ ઈઝી ક્વેશ્ચન છે. તો ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે LMNOP દરેકે અલગ અલગ ગુણ મેળવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આવો જ્યારે પણ ક્વેશ્ચન આવે છે તો આ ક્વેશ્ચનને તમારે વાંચી અને પછી વારાફરતી સોલ્વ કરો એવું નહીં કરવાનું. વાંચતા જાઓ અને સાથે એક સ્ટેપ એપ્લાય કરતા જવાના છે, બરાબર. અને અહીંયા જે મેથડ શીખવાડો એ રીતે કરજો એટલે ક્વેશ્ચન તમારો ક્યારેય ખોટો નહીં પડે. મેક્સિમમ ચાન્સીસ રહેશે કે પહેલી ટ્રાયની અંદર તમારો આન્સર હંમેશા સાચો થાય, બરાબર છે. પહેલા તો અહીં શું કીધું કે O જે છે એ સૌથી ઓછા ગુણ મેળવે એટલે O અહીંયા તમે પુટઅપ કરી દો એટલે તમને ખ્યાલ આવી ગયો કે O ની જગ્યા છે સૌથી નીચે છે. પછી લાઈન વાંચવાની, લાઈન 1 by 1 વાંચવાની છે અને એ સીધી આમાં ફિગરની અંદર એપ્લાય કરવાની છે. પણ એવું લાગે કે કોઈ લાઈનની અંદર એક વર્ડ જે છે બે વાર રિપીટ થાય છે તો એમાં ખાસ ધ્યાન દેવાનું. જેમ કે અહીંયા તમને n આમાં લાઈનમાં પણ છે અને અહીંયા પણ છે એટલે બે સાથે જાણશો તો જ ખબર પડશે. શું કીધું તો કે p એ n કરતા વધુ ગુણ મેળવે પણ l કરતા ઓછા ગુણ મેળવ્યા છે. હવે આમાં થોડુંક એક્ઝામ્પલ જે સોલ્વ કરો તો થોડુંક અઝમ્પશન ઉપર ચાલવાનું, બરાબર. કારણ કે અઝમ્પશન ઉપર ચાલશો એના ઉપરથી જ આન્સર તમારો ફિક્સ થશે અને જે
કન્ડિશન આપેલી છે એ બધી ફૂલફિલ થતી હોય એટલે તમે જે કર્યું એ સાચું. ક્લિયર? અહીં શું કીધું તો કે પી એ એન કરતા વધુ ગુણ મેળવે છે પણ એલ કરતા ઓછા છે, પણ એમ છે એને એન કરતા પાછા ઓછા ગુણ હોય એ રીતે કન્ડિશન અહીંયા એપ્લાય કરવાની છે. તો એવું ક્યારે થાય? તો માનો કે પી ને તમે અહીંયા બીજા નંબરે રાખો તો એલ ને એના કરતા વધારે ગુણ મળે, અને એન છે એ કયા નંબરે હોવો જોઈએ? તો કે એ અહીંયા ત્રીજા નંબરે હોય તો બીજી જે કન્ડિશન છે એ સેટિસ્ફાય થાય. એમાં શું કીધું છે તો કે એમ ને એન કરતા ઓછા ગુણ મેળવ્યા છે, તો એ કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. પછી એમ કીધું કે પી ને એન કરતા વધુ ગુણ, બરાબર, તો એન કરતા વધુ ગુણ છે તો કે યસ. એલ કરતા ઓછા તો કે એલ કરતા ઓછા તો કે યસ. બધી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. પેલી તો સૌથી પહેલા થઈ જ ગઈ હતી. દરેક કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ એનો મતલબ કે તમે જે પ્રમાણે જે પણ અક્ષર કીધા હોય, કોઈ સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ વસ્તુ આમાં નામ લેવામાં આવ્યું હોય આવા દાખલામાં, એનું તમે ફિગર પોઝિશન તમે પરફેક્ટ મૂકી છે, ફાઇનલ થઈ ગયું. હવે તમને ક્વેશ્ચન મૂક્યો છે એ તમે જોવો એટલે તમે ઓટોમેટિક સાચો આન્સર જ આવશે. શું કીધું તો કે કેટલા લોકો એન કરતા વધુ ગુણ મેળવ્યા, બરાબર, તો એન કરતા કેટલા? તો કે 2 લોકોએ વધુ ગુણ મેળવ્યા છે. ઓપ્શન એ આપણે સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પણ આ રીતે ટ્રાય કરશો તો તમને ઝડપથી આન્સર મળશે. હવે અહીંયા બીજી લાઈન શું કામ કરી છે તમને સમજાવું. માનો કે તમે આ કન્ડિશન એપ્લાય કરો છો, બરાબર, અહીંયા તમને આ વાત કહી દીધી, તમે આ નથી વાંચતા અને આ લાઈન પ્રમાણે તમે અહીંયા આન્સરના ફિગર્સ મૂકી દીધા, બરાબર, પછી તમે આ લાઈન વાંચો અને એ પ્રમાણે પાછા તમે ફિગર્સ મૂકો. હવે તો આવું જ્યારે થાય તો તમને શું આઈડિયા આવશે કે ભાઈ આ મેથડ પ્રમાણે ચાલીએ તો બધી કન્ડિશન સેટિસ્ફાય નથી થતી, પણ આ મેથડ પ્રમાણે ચાલો તો બધી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો એક જ વખત કામ કરી અને તમને ડાયરેક્ટ આન્સર મળશે. અલગ અલગ વખત તમારે બધાની ફિગર ડ્રો કરવી પડશે નહીં. જેટલો બને એટલો તમારો ટાઈમ બચશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે લોહીના સંબંધનો ક્વેશ્ચન છે, પણ કોડિંગ ડિકોડિંગની રીતે તમારે સોલ્વ કરવાનો છે, બરાબર. કોડિંગ આપેલું છે એને તમારે સમજવાનું છે કે ભાઈ અહીંયા શું કહેવા માંગે છે. હવે આવા જેટલા પણ ક્વેશ્ચન અગાઉ આપણે કરાવેલા છે એમાં શીખવાડેલું છે કે તમે ટ્રી બનાવીને આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, બરાબર. તો પેલા તો ફેમિલી ટ્રી બનાવવાનું અને પછી એના ઉપરથી આન્સર આપવાનો. પણ માનો કે તમારે ઝડપથી આન્સર આપવો હોય, બરાબર છે, તમારી પાસે સમય ઓછો છે અને આ ક્વેશ્ચન તમારી સામે આવી ગયો તો શું કરવાનું? તો અહીં તમારે જોવાનું કે પહેલા તમને કોનો સંબંધ પૂછે છે તો કે કે નો અને એન નો. મોસ્ટલી આવા ક્વેશ્ચનની અંદર તમને ફર્સ્ટ અને જે લાસ્ટ જે કોઈ પણ વ્યક્તિ હશે એનું જ રિલેશન પૂછેલું હશે. વચ્ચેના રિલેશન એ માત્ર તમારે અન્ડરસ્ટેન્ડિંગ માટે લેવાના હોય છે, બરાબર. તો હવે અહીંયા તમને શું કીધું છે તો કે પહેલા તો જે રિલેશન આપેલા છે અહીંયા એક વખત લખીએ. અહીંયા હું તમને સમજાવવા માટે લખું છું, એક્ઝામની અંદર તમારે લખવાની જરૂર નથી. અને લખીને કરશો તો પણ ખાસો એવો ટાઈમ તમારો બચશે. કોઈ એવો ટાઈમ નહીં લાગે કે તમને સોલ્વ કરવામાં વાર લાગે, બરાબર. તો હવે શું કીધું તો કે એન થી તમારે એમ જાઓ તો ભાગાકાર છે. ભાગાકાર છે શું છે તો કે પિતા, એટલે કે એન ના પિતા એમ છે. પછી ત્યાંથી તમારે જવાનું છે પાછું લેફ્ટ સાઈડ રિવર્સમાં, બરાબર. આમાં જ્યારે તમને જો એક ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનું છે કે મોસ્ટલી તમને આ ડાયરેક્શનની અંદર ક્વેશ્ચન હશે, એટલે કે ફર્સ્ટ થી લઈ અને લાસ્ટ સુધી તમને રિલેશન પૂછેલું હશે અને તમારે આન્સર આપવા માટે પ્રોગ્રેસ કરવાની છે આ ડાયરેક્શન, બરાબર. આન્સર આપવા તમારે આ ડાયરેક્શનમાં પ્રોગ્રેસ કરવાની છે એટલે એ પ્રમાણે ચાલતું જવાનું અને જ્યાં મૂળ તમને વ્યક્તિ આપેલો હોય ત્યાં સુધી પહોંચો એટલે તમને આઈડિયા આવી જશે કે પહેલાથી લઈ અને છેલ્લાનો અથવા તો છેલ્લાથી લઈ વચ્ચે કોઈ પણ વ્યક્તિનું રિલેશન છે શું છે. તો અહીં શું કીધું તો કે એન ના પિતા એમ છે, પછી ડેશ છે એનો મતલબ કેનો ભાઈ, એટલે કે એમના ભાઈ કોણ તો કે એલ થઈ ગયા, બરાબર. એમના ભાઈ એલ થઈ ગયા એટલે એનો મતલબ અહીં તમને એટલી ખબર પડી ગઈ કે આ એના પપ્પા છે ને આ એના કાકા છે. હવે શું કીધું તો કે ગુણાકાર, ગુણાકારનો મતલબ પત્ની, બરાબર. તો એલ ની પત્ની કોણ છે તો કે એલ ની પત્ની છે કે, બરાબર. તો આ એના કાકાની પત્ની છે, બરાબર. તો એનું તમને એક્સપ્લેનેશન આપતું એવું રિલેશન કયું છે તો કે પિતાના ભાઈની પત્ની. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝીલી આન્સર આવી જશે. આખું તમારે ફેમિલી ટ્રી ડ્રો કરવાની જરૂર પડશે નહીં. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કોડિંગ ડિકોડિંગ નો જ ક્વેશ્ચન છે, બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું, આવી રીતે આંકડા લખી લેશો એટલે ભૂલ નહીં પડે ક્યારેય, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કરતા હોય છે, તમારી સ્પીડ સારી હોય અને ડાયરેક્ટ તમને સમજાતું હોય તો એ રીતે પણ કરો, પણ આ રીતે લખી અને કરશો તો ખાસો એવો ટાઈમ નહીં બગડે અને તમે એકદમ પરફેક્ટ આન્સર આપી શકશો. પી એટલે શું છે તો કે માઇનસ છે, ક્યુ એટલે શું તો કે ગુણાકાર છે, અને સી એટલે ભાગાકાર છે, અને ડી એટલે સરવાળો છે. હવે ડાયરેક્ટ જે ઓપરેશન છે પરફોર્મ કરીએ તો સૌથી પહેલા ભાગાકાર કરીએ, પછી ગુણાકાર અને પછી સરવાળો અને બાદબાકી એ રીતે ચાલીએ તો શું થાય તો કે અહીંયા 9 ભાગ્યા 3 એટલે શું થાય તો કે 3 અને પછી ગુણ્યા 5 એટલે 15. એટલે અહીં શું આવશે આપણે ડાયરેક્ટ મૂકીએ 3 વત્તા શું થાય તો કે 15 અને -11
શું થાય તો કે 28 માંથી 11 જાય એટલે જવાબ આવે શું આવે તો કે 17. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પાછો ઊંચાઈનો ક્વેશ્ચન છે. જેમ આની પહેલાનો ક્વેશ્ચન માર્ક્સનો હતો એવી રીતે આ ઊંચાઈનો ક્વેશ્ચન છે. સેમ મેથડથી સોલ્વ કરીશું. કેટલા વ્યક્તિઓ આપેલા છે તો કે 5, તો 1 2 3 4 અને પહેલા તો 5 વ્યક્તિ આપણે રાખી દઈશું. હવે મેં કીધું એમ કે લાઈન એક એક વાંચતા જાવ અને એ આમાં ડ્રોઈંગમાં એપ્લાય કરતા જવાનું એટલે તમારો આન્સર જે છે એકદમ સાચો જ આવે. હવે અહીં શું કીધું છે, એચ એ એફ કરતા ઊંચો છે પણ કે કરતા ટૂંકો છે. બરાબર, તો પેલા તો અઝમ્પશન ઉપરથી આ લાઈન ઉપરથી તમે કાંઈ ડ્રો કરશો તો તમને ક્યાંય ખ્યાલ આવશે નહીં કે કોને ક્યાં પુટઅપ કરવું. બરાબર, પછી લાઈન વાંચો તો કે એફ એ એલ કરતા ઊંચો છે. બરાબર, અને ડી જે છે એલ કરતા ઊંચો છે, તો એનાથી પણ બહુ કઈ ખાસ આઈડિયા આવતો નથી. પછીની લાઈન વાંચીએ. જો આ ક્વેશ્ચનની એક ખાસિયત હશે કે આખા ક્વેશ્ચનમાં એક લાઈન એવી હશે કે પર્ટિક્યુલર કોઈ એક કે બે જણાનું સ્થાન હંમેશા તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. એના ઉપરથી તમારે બીજી અઝમ્પશન કરવાની રહેશે. બરાબર, તો અહીંયા શું કરવાનું છે કે 2 કરતા વધુ લોકો ડી કરતા ઊંચા છે. આટલું તમને પેલા કહી દીધું. એનો મતલબ શું થાય તો કે ડી જે છે એ વચ્ચે હશે, તો એનાથી 2 લોકો નીચે હશે અને 2 લોકો એનાથી ઉપર હશે. હવે શાંતિથી વાંચો તો ડી એ એલ કરતા ઊંચો છે એમ કીધું. બરાબર, પણ એફ એ એલ કરતા ઊંચો છે એની સાથે કમ્પેર કરો. બરાબર, શું કીધું તો કે ડી એ એલ કરતા ઊંચો છે. એનો મતલબ શું થયું તો કે જે ડી છે એ એલ કરતા ઊંચો છે, સાથે એફ છે એ પણ એના કરતા ઊંચો છે. બે લાઈન તમે સાથે વાંચો એટલે તમને ખ્યાલ આવી ગયો કે એલ છે એ ડી અને એફ ની નીચે આવશે. બરાબર, હવે બીજું ઉપર વાંચો તો કે એચ એ એફ કરતા ઊંચો છે પણ કે કરતા ટૂંકો છે. શું કીધું તો કે કરતા ટૂંકો છે. એનો મતલબ શું થાય તો કે જે છે સૌથી મોટો છે, એના કરતા ટૂંકો કોણ છે તો કે એચ, અને એફ જે છે એલ કરતા ઊંચો. એનો મતલબ એફ અહીંયા હોય અને એલ અહીંયા હોય તો જ આ બધી કન્ડિશન સેટિસ્ફાય થાય. એક વખત બધી કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે નહીં ચેક કરીએ. અહીંયા જો તમને સમજાવવા માટે હું ટાઈમ લઉં છું, બાકી આન્સર આપવામાં તમારે એકદમ ઝડપથી આન્સર આવી જશે આ મેથડ ફોલો કરશો એટલે. બરાબર, અહીંયા સમજાવું છું એટલે વ્યવસ્થિત અને ધીમે ધીમે એક એક સ્ટેપ વાઇઝ કરાવું છું. બાકી તમારે મેં કીધું એમ કે એક એક લાઈન વાંચતા જાઓ અને ડ્રોઈંગમાં એપ્લાય કરતા જાઓ, તરત તમારો આન્સર આવી જશે. હવે અહીંયા બધી કન્ડિશન સેટિસ્ફાય કરીએ તો શું થાય તો કે એચ એ એફ કરતા ઊંચો છે પણ કે કરતા ટૂંકો છે, તો એ એફ કરતા ઊંચો છે અને કે કરતા ટૂંકો તો કે યસ. એફ એ એલ કરતા ઊંચો તો કે યસ એ પણ છે. ડી એલ કરતા ઊંચો તો એ પણ છે, અને 2 કરતા વધુ લોકો ડી કરતા ઊંચા છે તો એ પણ થઈ ગયું. હવે ક્વેશ્ચન તરફ જઈએ તો ક્વેશ્ચન શું કીધું છે તો કે એલ કરતા કેટલા લોકો ઊંચા છે. એલ કરતા કેટલા લોકો ઊંચા છે તો કે ટોટલ 4 લોકો જે છે એલ કરતા ઊંચા છે, એટલે કે ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો એક સંખ્યા આપેલી છે એના ઉપર એક ઓપરેશન ફોલો કરવાનું છે અને કન્ડિશન એપ્લાય કરી અને પછી તમારે સરવાળો કે બાદબાકી કરવાના. આ પ્રકારના ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. હવે ઘણા સ્ટુડન્ટ એવું કરે છે કે પેલા આખી સંખ્યા લખે, પછી એના ઉપર ઓપરેશન ફોલો કરે અને પછી કન્ડિશન એપ્લાય કરી વળી પાછી અને પછી આન્સર લઈ આવે. આન્સર સાચો જ આવે પણ તમારો વધારાનો ટાઈમ લઈ જાય. આ પ્રકારનો ક્વેશ્ચન તમને દેખાય એટલે એક જ મેથડ ફોલો કરે અને અહીંયા જેમ તમને હું શીખવાડું એમ કરજો, તમારો આન્સર ક્યારેય ખોટોય નહીં પડે અને મેક્સિમમ ટાઈમ તમારો બચશે. તો સૌથી પહેલા તો છેલ્લેથી બીજી લાઈન છે વાંચો. શું કીધું છે તો કે ડાબી બાજુથી ચોથા, તો ડાબી બાજુથી ચોથું કોણ છે તો કે 7, અને જમણી બાજુથી બીજું, તો જમણી બાજુથી બીજું કોણ છે તો કે 5. હવે ઉપર પાછા ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે ત્યાં જોવાનું. શું કીધું છે તો કે એકી અંકમાંથી 2 બાદ કરવાના છે, તો અહીંયા 2 એકી અંક જ છે, બેકીનું તમારે જોવાનું આવતું જ નથી. બરાબર, 2 એકી અંક છે. બરાબર, 7 માંથી 2 બાદ કરો એટલે 5 આવે અને 5 માંથી 2 બાદ કરો એટલે 3 આવે. હવે એ બેનો સરવાળો કરી નાખો એટલે જવાબ આવે 8. બરાબર, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી મેથડ છે. આ રીતે કરશો એટલે તમારે ટાઈમ પણ બચશે અને આન્સર ઝડપથી આવશે. આગળ વધીએ. ફરીથી એક કોડિંગ ડીકોડિંગ અને લોહીના સંબંધનો ક્વેશ્ચન છે. તો આમાં પણ સેમ વસ્તુ ફોલો, મેં કીધું એમ કે ક્વેશ્ચનની ડાયરેક્શન હશે એ શું કીધું હશે તમારે તો કે આ રીતે હશે, અને આન્સર માટે તમારે એની રોંગ ડાયરેક્શનમાં જવાનું એટલે તમને આન્સર આવી જશે. તો સૌથી પહેલા તો શું છે તો કે ઝેડ થી તમારે ઈ સુધી જવું હોય તો @ નો મતલબ થાય પિતા, એટલે ઈ એના પિતા છે. પછી ઈ થી પાછા તમે ડોલર સુધી જાઓ તો ડોલર એટલે એની પત્ની, તો કે એ ઝેડ ની માતા છે. બરાબર, કે જે છે એ ઝેડ ની માતા છે. સ્ટાર નો મતલબ છે એની બેન, એનો મતલબ કે એફ જે છે એ ઝેડ ના માસી છે. બરાબર, રિલેશન પ્રમાણે એફ જે છે એ ઝેડ ના માસી છે, એની મમ્મી ના બેન છે. હવે
પ્લસ નો મતલબ શું થાય? તો કે પ્લસ નો મતલબ છે કે એનો ભાઈ છે. એનો મતલબ કે આ વી જે છે એ આ ઝેડ ના શું છે? તો કે મામા. બરાબર, ઝેડ ના શું છે? મામા. તો એવો એક ઓપ્શન છે તો કે યસ, ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર, માતાનો ભાઈ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, હવે જેમ હાઇટ નો ક્વેશ્ચન હતો, બરાબર, માર્ક્સ નો ક્વેશ્ચન હતો, એવો જ આ ફરીથી માર્ક્સ નો ક્વેશ્ચન છે. તો અહીંયા કેટલા લોકો આપેલા છે? તો કે ટોટલ અહીંયા તમને 4 લોકો આપેલા છે. તો બધા આવી રીતે લાઈન પેલા ડ્રો કરી દેવાની. બરાબર, હવે ક્વેશ્ચન 1 બાય 1 વાંચીએ. બરાબર, તો સૌથી પહેલા તો શું કીધું છે? તો કે ફક્ત એક જ વ્યક્તિએ કે અને એફ વચ્ચે, બરાબર, ગુણ મેળવ્યા છે. શું કીધું? તો કે ફક્ત એક જ વ્યક્તિએ કે અને એફ વચ્ચે ગુણ મેળવ્યા છે. બીજી લાઈન વાંચીએ. ફક્ત એક જ વ્યક્તિએ એફ અને એલ વચ્ચે ગુણ મેળવ્યા છે. બરાબર, ફક્ત એક જ વ્યક્તિએ એફ અને એલ વચ્ચે ગુણ મેળવ્યા છે. તો એમના આધારે તમે કોઈને ક્યાંય મૂકી ન શકો. જેમને ફાવટ હોય એ ડાયરેક્ટ મૂકી અને ટ્રાય કરશે તો આન્સર આવી જશે. અહીંયા જે લોકોને આ ક્વેશ્ચનમાં ફાવટ નથી એને કઈ રીતે સોલ્વ કરો એ રીતે આપણે અહીંયા સમજાવીએ છીએ. પછી શું કીધું? કે ડી એ એફ અને એલ કરતા વધુ ગુણ મેળવ્યા છે અને એચ એ કે કરતા ઓછા ગુણ મેળવ્યા છે. બરાબર, તો હવે જો તમે એક એક પોઈન્ટ વાંચશો એટલે ડાયરેક્ટ કોઈ પણ પોઈન્ટ ઉપરથી તમને આઈડિયા આવશે નહીં કે કોની જે સ્થાન છે સાચી એ ક્યાં મૂકવી. બરાબર, કોની જગ્યા સાચી છે ક્યાં એ કઈ ખ્યાલ આવશે નહીં. પણ બે લાઈન એક સાથે વાંચશો તો તમને આઈડિયા આવશે. શું કીધું? તો કે અને એફ વચ્ચે, બરાબર, કેટલા? તો કે એક જ વ્યક્તિ છે. બરાબર, કે અને એફ વચ્ચે એક જ વ્યક્તિ છે. રેડી? બીજી લાઈન વાંચો તો કે એફ અને એલ વચ્ચે પણ એક જ વ્યક્તિ છે. કે અને એફ વચ્ચે અને એલ અને એચ વચ્ચે, એલ અને એફ વચ્ચે પણ એક જ વ્યક્તિ. એટલે શું થાય કે માનો કે તમે, આપણે જો આ એઝમ્પશન ઉપર જ દાખલો કરવાનો છે. બરાબર, તો અહીંયા શું કરશું? તો કે પેલા આ જુઓ, ડી એ એફ અને એલ કરતા વધારે ગુણ મેળવ્યા છે. એનો મતલબ શું થાય? તો કે ડી જે છે ને એ એફ અને એલ કરતા તો ઉપર જ આવશે. હવે માનો કે તમે અહીંયા એફ ને મૂકી દો, અહીંયા તમે એલ ને મૂકી દો અને ડી ને શું કરો? તો કે એફ અને એલ ની ઉપર છે. એ કન્ડિશન સેટિસ્ફાય કરવા માટે આ રીતે પુટઅપ કરશો એટલે તમને એનું સ્થાન મળી ગયું. હવે એમ કીધું કે અને એફ વચ્ચે એક જ વ્યક્તિ છે. તો કે માનો કે સૌથી વધારે ગુણ મેળવે છે તો કે અને એફ ની વચ્ચે એક જ વ્યક્તિ છે, એ પણ આવી ગયું. બરાબર, હવે જુઓ, એફ અને એલ ની વચ્ચે એક જ વ્યક્તિ, તો એફ અને એલ ની વચ્ચે કોણ બાકી રહે? તો કે એચ, એને મૂકી દો. બરાબર, હવે લાઈન વાંચો. એચ એ કે કરતા ઓછા ગુણ છે, તો એચ ને કે કરતા ઓછા ગુણ છે, તો કે રાઈટ થઈ ગયું. ક્લિયર છે? જો દરેક કન્ડિશન સેટિસ્ફાય પણ થઈ ગઈ અને બધાનું સ્થાન ક્યાં આવે એ પણ ખ્યાલ આવી ગયો. હવે ક્વેશ્ચન શું છે જોઈએ, તો કે કેટલા લોકોએ એચ કરતા ઓછા ગુણ મેળવ્યા? તો કે એચ કરતા કેટલા લોકો? તો કે માત્ર એક જ વ્યક્તિ એચ કરતા ઓછા ગુણ મેળવ્યા છે. ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક શર્ટની કિંમત 500 રૂપિયાથી વધારીને 625 કરવામાં આવી તો કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો આપણે કાઉન્ટ કરવાનું છે. બરાબર, તો સૌથી પહેલા શું કરીશું? તો કે વધારો કેટલા રૂપિયાનો થયો? તો કે 125 રૂપિયાનો. બરાબર, કિંમત હતી કેટલી? તો કે 500. બરાબર, અને ટકા માટે 100 થી ગુણાકાર. કેન્સલ આઉટ થાય એ બધું કાઢી નાખીએ. 5 થી અહીંયા ભાગ ચાલે એટલે 25 5 125. કેટલા ટકાનો વધારો થયો? તો કે 25%. ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે લોહીના સંબંધનો. આમાં પણ કોડિંગ ડીકોડિંગ કરવાનું છે. નામની રીતે આપેલું છે. બરાબર, તો જોઈએ આપણે જે પહેલા મેથડ કરેલી એ જ મેથડથી આન્સર લાવીશું. બરાબર, તો પહેલા તો ડેશ એટલે શું થાય? બરાબર, તો રોહિતથી તમારે હિતેશ સુધી જવાનું છે. બરાબર, રોહિતથી હિતેશ સુધી જાઓ એટલે કે આ ડાયરેક્શનમાં જશો તો ડેશ જોઈએ. તો ડેશ એટલે શું છે? તો કે હિતેશ રોહિતનો ભાઈ છે. પછી પ્લસ છે, એનો મતલબ કે અંકિત છે એ હિતેશની બેન છે. બરાબર, પછી પર્સન્ટેજ છે. પર્સન્ટેજનો મતલબ પિતા છે, એટલે કે અંકિતના પિતા જે છે રાહુલ છે. બરાબર, અંકિતના પિતા રાહુલ છે એટલે કે રાહુલ છે રોહિતના પણ પિતા છે. બરાબર, પછી છે ગુણાકાર. તો ગુણાકારનો મતલબ પત્ની, એટલે કે હર્ષિત છે એ રાહુલની પત્ની છે. એનો મતલબ શું થયું? તો કે હર્ષિત છે રોહિતનો શું થાય? તો કે માતા. બરાબર, તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો આન્સર છે. નામ દરેક જે છે એ જેન્ડર મેલના આપ્યા છે તમને કન્ફ્યુઝ કરવા માટે. બરાબર, બાકી રિલેશન તમારે જે કોડિંગમાં આપેલું છે એ જ ફોલો કરવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે. બરાબર, હવે જો થોડી વાર પહેલા આવો જ એક ક્વેશ્ચન આવેલો હતો, પણ
એમાં તમને જે મૂળ સંખ્યા આપેલી હતી એના ઉપર જ તમારે ઓપરેશન ફોલો કરવાના હતા. અહીંયા તમને શું કીધું છે કે એ તમારે જે સંખ્યા આપેલી છે એને તમારે ડાબેથી જમણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર, તો ડાબેથી જમણે પહેલા તો ઉતરતા ક્રમમાં ગોઠવે. જો ઉતરતા ક્રમમાં કીધું છે, ચડતા નહીં. ઉતાવળમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ગોઠવી અને પછી જે કન્ડિશન આપેલી છે એ એપ્લાય કરીને ચેક કરે તો આન્સર કંઈક અલગ આવતો હોય ને પછી એમ થાય કે આ આન્સર આવતો જ નથી, આ દાખલો સોલ્વ થતો નથી. અને એક્ઝામની અંદર ઓલરેડી તમારા માઇન્ડ ઉપર એટલું પ્રેશર હોય ક્યારેક કે પછી તમે બીજી વાર ક્વેશ્ચન વાંચતા પણ નથી અને 2-3 વાર ટ્રાયમાં આન્સર ના આવે એટલે સ્કીપ કરીને છોડી દો. તો એવું નથી કરવાનું. એકદમ શાંતિથી ક્વેશ્ચન વાંચો, એકદમ શાંતિથી. પછી જે ઓપરેશન કરવાનું છે એમાં ઝડપ રાખો. તો અહીં શું કીધું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો ઉતરતા ક્રમમાં અહીંયા લખેલું છે એના નીચે જ કરીએ. બરાબર, તો 9 પછી શું આવે તો કે 8, પછી આવે 7, પછી આવશે 4, પછી આવશે 3, પછી આવશે 2 અને પછી આવશે 1. બરાબર, તો ઉપર જે રીતે ક્રમ આપેલો છે એ જ ક્રમમાં જુઓ તો માત્ર 2 અક્ષરો એવા છે, એટલે કે 2 સંખ્યા એવી છે કે જેનું સ્થાન બદલ્યું નથી. એ કોણ છે તો કે 9 અને 7. અને અહીંયા તમને એ જ પૂછ્યું છે. શું તો કે નવી જે સંખ્યા બને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી એમાં કયા અંકોનું સ્થાન બદલતું નથી. બરાબર, તો કેટલા તો કે 2 અંકોનું સ્થાન અહીંયા બદલતું નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે UVWXY. બરાબર, તો અહીંયા પહેલા તો જે રીતે આપણે કરીએ છીએ એ રીતે 5 લાઈન ડ્રો કરી લઈશું. હવે વાંચીએ તો U ને સૌથી વધુ ગુણ મળ્યા તો પહેલા તો અહીંયા U રાખી દઈએ. જો તમને એક જે અક્ષર છે એનું તો સ્થાન ખબર પડી ગઈ. હવે પછીની લાઈન વાંચો. શું કીધું છે તો કે માત્ર 2 લોકોને V કરતા વધારે ગુણ છે. એનો મતલબ V જે છે વચ્ચે છે તો જ એના કરતા ટોટલ કેટલા તો કે 2 લોકોને વધારે ગુણ છે. આ કન્ડિશન પણ સેટિસ્ફાય થઈ ગઈ, પહેલું પણ થઈ ગયું. પછી વાંચો y ને x કરતા વધુ પણ w કરતા ઓછા ગુણ મળ્યા છે. બરાબર, એનો મતલબ શું થાય તો કે x જો અહીંયા સૌથી નીચે હોય તો y નું સ્થાન અહીંયા હોય, એટલે કે y ને x કરતા વધુ છે પણ w કરતા ઓછા. એનો મતલબ w અહીંયા ક્યાંક હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય. હવે પ્રશ્નને જોવો શું કહે છે તો કે કેટલા લોકોને w કરતા વધારે ગુણ. તો w કરતા માત્ર એક જ વ્યક્તિને વધારે ગુણ મળે છે, એટલે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે h એ r ના પિતા છે. બરાબર, શું કીધું તો કે h જે છે એ r ના પિતા છે. બરાબર, જેન્ડર જ્યારે મેલ હોય તો પ્લસ કરો અને ફિમેલ હોય તો માઇનસ કરો. આ એ સ્ટુડન્ટ્સ માટે છે કે જે લોકો આપણો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે તો તમને યાદ આવે જ્યારે એક્ઝામની અંદર ક્વેશ્ચન સોલ્વ કરે તો કન્ફ્યુઝન ન થાય. બરાબર, હવે r ના પિતા શું કીધું તો કે h. n ના લગ્ન h સાથે થયા છે, મતલબ કે એની પત્ની છે n છે. હવે શું કીધું કે c એ r ની બહેન છે, તો c જે છે એ r ની બહેન છે. r નું જેન્ડર આપણને કીધું નથી, એ પ્લસ છે કે માઇનસ છે, અને એની સાથે આપણે કઈ લેવા દેવા પણ નથી. આપણે અહીંયા કોની વાત કરી તો કે c r ની બહેન છે. બરાબર, તો એ બહેન છે એટલે નેગેટિવ. બરાબર, આપણે ફિમેલ માટે માઇનસ ની સાઇન યુઝ કરીશું અને પોઝિટિવ ની સાઇન મેલ માટે યુઝ કરીશું. બરાબર, પ્લસ ની સાઇન એટલે તમને યાદ રહે. બરાબર, જેન્ડરમાં ક્યાંય મિસ્ટેક ન થાય. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે તો કે n નો c સાથે શું સંબંધ. સંબંધ કઈ રીતે પૂછ્યો તો કે n નો c સાથે શું સંબંધ છે. બરાબર, તો n નો c સાથે શું તો કે n છે એ જેમ r ની માતા છે એમ c ની પણ શું થઈ તો કે માતા. બરાબર, તો n નો c સાથે શેનો સંબંધ થાય તો કે માતાનો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ફરીથી તમને અહીંયા સંખ્યા આપેલી છે અને તમારે કન્ડિશન એપ્લાય કરી અને પછી એના ઉપર ઓપરેશન પરફોર્મ કરવાનું છે. તો સૌથી પહેલા શું છે લાસ્ટ છેલ્લેથી બીજી લાઈન વાંચીએ. શું કીધું તો કે ડાબી બાજુથી ત્રીજું. તો ડાબી બાજુથી ત્રીજું કોણ છે તો કે 6 અને જમણી બાજુથી બીજું. તો જમણી બાજુથી બીજું એટલે કે 4. હવે એકી અંક, તો આ એકી અંક નથી, બેકી અંકમાંથી 2 બાદ કરવાના છે. તો બેકી અંક 6 માંથી બાદ કરો એટલે 4 અને 4 માંથી બાદ કરો એટલે 2. 4 માંથી 2 જાય તો તફાવત પૂછ્યો છે, શું આવે તો કે 2. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે ઓકે, સમસંબંધનો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન એક્ઝામની અંદર ઘણા બધા પૂછાય છે. ગૌણ સેવાનું જે પેપર હોય છે, બરાબર, લેબટેકનું હોય, MPHW નું હોય અથવા તો ફાર્માસિસ્ટ હોય કે અન્ય કોઈ ભરતીનું હોય, એની અંદર સમસંબંધના ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે. તો સમસંબંધનો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાનો એનો એક ક્વેશ્ચન છે, જોઈ લઈએ. જો શું કીધું છે કે 44 ને 57 સાથે સંબંધ છે. બરાબર, તો 44 છે, બરાબર, એને 57 સાથે રિલેશન આપેલું છે, 44 માંથી 57. હવે જે સમસંબંધના ક્વેશ્ચન હોય એમાં જનરલી તમારે શું કરવાનું, કન્ડિશન આપેલી જ હોય છે કે આ જે બંને અક્ષરો છે, બંને અંક છે, એને તમારે અલગ નથી કરવાના. બરાબર, અલગ કર્યા વગર તમારે ઓપરેશન ફોલો કરવાનું છે. અલગ કરવાની છૂટ હશે તો તમને આ રીતેની કન્ડિશન આપેલી
નહીં હોય. અહીંયા તમને 44 માંથી 57 થાય છે તો હંમેશા પેલા 4 ઓપરેશન હોય, આપણે બધાને ખ્યાલ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. નાનો આંકડો હોય હંમેશા, બરાબર, નાનો આંકડો હોય તો સરવાળો કરી અને ચેક કરવાનું, આન્સર મળી જશે. શું રિલેશન છે ખ્યાલ આવી જશે. મોટો આંકડો હોય, જે મૂળ સંખ્યા છે એના કરતા ખૂબ મોટો આંકડો થઈ જતો હોય તો ગુણાકાર ટ્રાય કરવાનું, અને એકદમ નાનો આંકડો થતો હોય તો બાદબાકી અથવા તો ભાગાકારથી ચેક કરવાનું, એટલે તમને કયું રિલેશન છે ખ્યાલ આવી જાય. હવે 44 થી 57 છે તો ધ્યાનથી જોશો તો આંકડો શું થાય છે તો કે મોટો થાય છે. સરવાળો ટ્રાય કરીએ તો 44 માં 13 નાખો તો શું થાય તો કે 57. હવે એવી રીતે 72 છે અને એમાંથી શું થાય છે તો કે 85 થાય છે. તો 72 માં પણ 13 નાખો તો શું થાય તો કે 85. ક્લિયર? તો 53 છે એના અંદર 13 નાખો, બરાબર, 53 છે એમાં તમે 13 નાખો તો શું થાય તો કે 66. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આપણો અહીં આન્સર કયો છે તો કે ઓપ્શન એ. બરાબર, સમસંબંધના ક્વેશ્ચન આ રીતના જશે, સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે અલગ અલગ રીતે જે છે એમાં તમારે બાદબાકી જેવા ઓપરેશન એપ્લાય કરી અને સમસંબંધનું રિલેશન ઉપરથી આન્સર આપવાનો છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા પણ સેમ તમારે જેમ હાઇટ અને જે માર્ક્સનો ક્વેશ્ચન હતો એ રીતે જ કરવાનું છે. 6 લાઈન આ રીતે પહેલા ડ્રો કરી દઈશું, બરાબર, એટલે આપણને આઈડિયા આવી જાય. પછી 1 બાય 1 સેન્ટેન્સ વાંચતા જઈ અને કન્ડિશન એપ્લાય કરતા જઈશું. અહીં શું કીધું છે તો કે એફ એ ત્રીજા ક્રમે સૌથી વધુ ગુણ મેળવ્યો છે, તો એફ ને ત્રીજા નંબરે આપણે મૂકી દઈએ, બરાબર, એફ જે છે ત્રીજા ક્રમે આવી ગયો. હવે વચ્ચેની બે લાઈન જુઓ તો બંનેની અંદર ડી જે છે રિપીટ થાય છે, એનો મતલબ કે બંને લાઈન સાથે વાંચશો તો જ તમને આઈડિયા આવશે, એના સિવાય બીજી કોઈ માહિતી આપેલી નથી. તો તમારે અઝમ્પશન ઉપર ચાલવાનું છે અને પછી કન્ડિશન બધી સેટિસ્ફાય થાય છે કે નહીં ચેક કરશો એટલે આન્સર મળી જશે. કે એ સી કરતા વધારે પણ ડી કરતા ઓછા ગુણ મેળવે છે અને આર એ ઈ કરતા ઓછા, બરાબર, આર ને શું છે તો કે ઈ કરતા ઓછા પણ ડી કરતા વધારે ગુણ મેળવેલા છે. તો એવું સમજો કે માનો કે આર જે છે બીજા નંબરે છે, બરાબર, શું કીધું તો કે આર જે છે એ બીજા નંબરે છે પણ એ ઈ કરતા નીચે છે, બરાબર, એનો મતલબ કે ઈ ને સૌથી વધારે ગુણ મળ્યા હોય, બીજા નંબરે આર ને ગુણ મળ્યા હોય અને ડી કરતા વધારે કીધું છે, તો માનો કે ડી ને તમે અહીંયા રાખો અને પછી આગળની કન્ડિશન પ્રમાણે મૂકો તો કે એ સી કરતા વધુ, મતલબ કે સી ને સૌથી ઓછા ને એના કરતા કે ને વધારે હોય, તો આ કન્ડિશન પણ સેટિસ્ફાય થઈ ગઈ કે કે ને ડી કરતા ઓછા ગુણ મળ્યા છે તો કે રાઈટ, સી કરતા વધારે છે તો કે રાઈટ, બરાબર. એવી જ રીતે આર ને ઈ કરતા ઓછા તો કે છે અને ડી કરતા વધારે તો કે એ પણ સેટિસ્ફાય છે. તો બધાનું સ્થાન નક્કી થઈ ગયું. હવે ક્વેશ્ચન શું પૂછેલો છે તો કે કેટલા લોકોને આર કરતા ઓછા ગુણ મળ્યા, તો આર કરતા ટોટલ કેટલા લોકો છે તો કે 4 લોકોને આર કરતા ઓછા ગુણ મળ્યા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કન્ડિશન પ્રમાણે ચાલવાનું છે પણ એક સ્ટેપ બાય સ્ટેપ તમે અંકોનું સ્થાન મૂકતા જશો, અક્ષર હોય તો અક્ષરનું સ્થાન મૂકતા જશો એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે? આગળ વધીએ. લોહીના સંબંધનો ક્વેશ્ચન છે, બરાબર, પહેલા જે રીતે આપણે સોલ્વ કરેલો એ રીતે જ સોલ્વ કરીશું. તમારે જવાનું છે એન થી બી અને રિલેશન જે છે તમને વી થી જી એનબી નું પૂછેલું છે, બરાબર. તો શું કરીશું તો એનબી થી જીપી, બરાબર, હેશટેગ એટલે શું થાય તો પુત્રી, તો કે એનબી ની પુત્રી કોણ છે તો કે જીપી. જીપી થી પછી આગળ જાવ એટલે શું છે તો કે ડેશ, ડેશ નો મતલબ ભાઈ એટલે કે એનો ભાઈ છે ટીયુ, બરાબર, જીપી નો ભાઈ છે ટીયુ, બરાબર, અને ટીયુ થી આગળ જાવ એટલે પાછું હેશટેગ છે, બરાબર. તો એ શું કહે છે તો કે એનો મતલબ થાય છે પુત્રી, બરાબર, એનો મતલબ શું થાય છે તો કે પુત્રી. તો હવે અહીંયા આપણને શું પૂછેલું છે તો કે વીજી થી એનબી નું રિલેશન શું થાય, તો વીજી થી એનબી નું રિલેશન શું થાય તો કે પુત્રની પુત્રી. ક્લિયર છે? શું? પુત્રની પુત્રી. કઈ રીતે? આનો પુત્ર છે આ અને આ છે એની પુત્રી. તો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, સંખ્યા આપેલી છે, ડાબેથી જમણે પહેલા ચડતા ક્રમમાં ગોઠવાના છે અને પછી નવી સંખ્યા ઉપર તમારે ઓપરેશન એપ્લાય કરવાનું છે. તો સૌથી પહેલા શું કરીએ તો કે ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો શું થાય તો કે 1, પછી 2, પછી 3, પછી 4, નહીં 4 નથી, શું છે તો કે 5, 6, 7, 8 અને 9, બરાબર, આટલી સંખ્યા આપેલી છે. હવે આપણે શું કરવાનું છે તો કે ચડતા ક્રમમાં ગોઠવી અને પછી નવી સંખ્યામાં ડાબેથી બીજું, તો ડાબેથી બીજું કોણ છે તો કે 2 અને જમણેથી ત્રીજું કોણ છે તો કે જમણેથી ત્રીજું છે 7. એ બંનેનો સરવાળો પૂછ્યો છે, તો બંનેનો સરવાળો શું થાય તો કે 9. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી સવાલ છે. ડાબેથી જમણે પહેલા તમારે ચડતા ક્રમમાં અંકોને ગોઠવી દેવાના છે અને પછી જે અંક પૂછેલા છે એનો તમારે સરવાળો કરવાનો છે. આ પ્રકારના જ ક્વેશ્ચન મિત્રો એક્ઝામની અંદર આવવાના છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે ક્વેશ્ચનનું લેવલ આ રીતનું રહેશે
તો યસ, ક્વેશ્ચનનું લેવલ આ રીતનું જ રહેશે, કારણ કે તમારે જનરલ ટોપિકની સાથે જે મેઇન તમારા ટેકનિકલ વિષય છે એનો પોર્શન વધારે હોય છે, એટલે જનરલમાં જે ક્વેશ્ચન્સ પૂછાવાના છે એ આ પ્રકારના લેવલના જ રહેશે કે 5 થી 10 ક્વેશ્ચન આવશે એ કન્ટિન્યુ એકદમ ઈઝી હશે, અને પછી એકાદ ક્વેશ્ચન મોડરેટ લેવલનો હશે કે જેથી આખું તમારું પેપર છે બેલેન્સ રહે, બરાબર. કારણ કે ટેકનિકલની અંદર તો પછી ઘણીવાર એવું બને છે કે એમાં મોસ્ટલી ક્વેશ્ચન લેન્ધી હોય છે. તો જે જનરલ મેથ્સ કે રીઝનિંગના જે ક્વેશ્ચન આવશે એ આ રીતના જ આવશે. ઘણા ક્વેશ્ચન તમે ડાયરેક્ટ વાંચી અને પણ સોલ્વ કરી શકો એવા પણ ક્વેશ્ચન આવશે. એવા પણ ક્વેશ્ચન આપણે આમાં ઇન્ક્લુડ કરેલા જ છે. તો જેમ જેમ આગળ જશું તેમ હમણાં જોઈશું. આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે 16 મીટર પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, બરાબર. તો 16 મીટર પરિમિતિ, હવે પરિમિતિ એટલે શું? તો કે ચારેય બાજુનો સરવાળો, બરાબર. ચોરસ હોય એની ચારેય બાજુનો સરવાળો કરો એટલે શું થાય? તો કે એની પરિમિતિ મળે. હવે અહીંયા તમને શું કીધું? તો કે 16 મીટર પરિમિતિ છે. એનો મતલબ શું થયો? તો કે દરેક બાજુ છે ને, દરેક બાજુ એ 4 મીટરની હોય તો જ એની પરિમિતિ 16 મીટર થાય. કઈ રીતે? તો કે 4 + 4 + 4, બરાબર. એટલે થઈ ગયું. તો આપણને બાજુનું માપ મળી ગયું 4. હવે પૂછ્યું છે શું? તો કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું? તો કે બે બાજુનો ગુણાકાર. તો 4 × 4 એટલે શું થાય? તો કે ચોકે ચોકે 16. એટલે કે 16 મીટર પરિમિતિ વાળું જે ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ પણ કેટલું થાય? તો કે 16 ચોરસ મીટર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? જો આ દાખલો તમે ધ્યાનથી જોશો તો આમાં કાંઈ કેલ્ક્યુલેશનની જરૂર પડી નહીં. ઓન ધ સ્પોટ તમે વાંચી અને આન્સર આપી શકો છો, બરાબર. આપણે હમણાં જ કીધું કે બધા પ્રકારના ક્વેશ્ચન આવશે, મોડરેટ લેવલના અને ઈઝી લેવલના અને થોડાક મીડિયમ લેવલના, બરાબર. તો આપણે અહીંયા દરેક પ્રકારના ક્વેશ્ચન તમારી સામે એટલે જ લઈએ છીએ કે તમને આઈડિયા આવી જાય કે આવા આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એક પલંગ ઉપર 6 ઓશિકા છે. સંભાવનાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, બરાબર. સંભાવનાનો ક્વેશ્ચન છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને સંભાવનામાં પ્રશ્ન થતો હોય છે. આપણે સંભાવનાનો ક્વેશ્ચન તમને સોલ્વ કરતા અહીંયા શીખવાડીશું એ રીતે કે ઝડપથી આન્સર પણ આવી જાય અને તમે એકદમ કન્ફ્યુઝન વગર આન્સર આપી શકો. હવે અહીં શું કીધું છે કે એક પલંગ ઉપર 6 ઓશિકા છે, બરાબર. 6 ઓશિકા છે જેમાંથી 3 લાલ, 2 પીળા અને 1 વાદળી રંગનું છે. તો પીળા રંગનું ઓશિકું પસંદ કરવાની સંભાવના કેટલી? બરાબર. હવે સૌથી પહેલા તો સંભાવનાના ક્વેશ્ચન જ્યારે પૂછાય તો એમાં તમારે શું કરવાનું કે એમાં તમારે અપૂર્ણાંક છે તમારા સારા હોવા જોઈએ, બરાબર. અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકારમાં તમારે ભૂલ ન થતી હોવી જોઈએ, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં પ્રેક્ટિસ કરી લેજો. એ સારું હશે એટલે તમારો સંભાવનાનો ક્વેશ્ચન કોઈ દિવસ ખોટો પડશે નહીં, બરાબર. તો અહીં શું કીધું છે કે 6 ઓશિકા એટલે પહેલા તો ટોટલ તમારી પાસે પરિણામ કેટલા છે? 6. તો જે કુલ પરિણામ હોય હંમેશા ક્યાં મૂકવાના? તો કે છેદમાં. તો આ 6 પરિણામ છે તેને છેદમાં મૂકી દીધા. હવે આપણે બીજા કોઈ ઓશિકાનું કામ જ નથી, વાદળીનું કામ નથી અને લાલનું પણ કામ નથી. અહીંયા વાત કોની છે? તો કે પીળા રંગની. તો પીળા રંગના ટોટલ કેટલા ઓશિકા છે? તો કે 2. તો એને ક્યાં મૂકીએ? તો કે અંશમાં, બરાબર. હવે અહીં ક્યાંય ભાગાકાર ગુણાકાર થાય એમ છે? તો કે યસ, ભાગાકાર થાય એમ છે. 2 અને 6 શું થાય? તો કે 1/3, બરાબર. 2 એકુ 2 અને 2 તેરી 6, બરાબર. એટલે શું થાય? તો કે 1/3. તો પીળા રંગનું ઓશિકું પસંદ કરવાની સંભાવના કેટલી છે? તો કે 1/3 જેટલી, બરાબર. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એ અને બી એક કામ અનુક્રમે 20 અને 30 દિવસમાં પૂર્ણ કરે. જો સાથે મળીને કામ કરે તો એને પૂરું કરવામાં કેટલો સમય લાગે? બરાબર. હવે જ્યારે પણ બે વ્યક્તિ આપેલા હોય, બંનેનો સમય અલગ અલગ આપેલો હોય અને એમ પૂછ્યું કે સાથે મળીને કામ કરે તો કોઈ મેથડ કે કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. એટલું જ વસ્તુ કરવાની છે કે જે બે વ્યક્તિનો સમય આપેલો હોય, બરાબર, એ બંનેના સમયનો શું કરવાનો? તો કે ગુણાકાર અને છેદમાં એનો શું કરવાનો? તો કે સરવાળો, બરાબર. આ મીંડું મીંડું જાય, બરાબર. 5 અહીંયા 6 30 એટલે કેટલા થયા? તો કે 2 6 અને 12, બરાબર. તો બે સાથે મળીને કામ કરે તો કુલ 12 દિવસની અંદર આખું કામ પૂરું થઈ જાય, બરાબર. એકદમ ઈઝી મેથડ છે. આ રીતે જ સોલ્વ કરવાનું છે, બરાબર. આમાં તમારે બીજું કોઈ વસ્તુ યાદ રાખવાનું છે. જ્યારે બે વ્યક્તિ આપેલા હોય, બરાબર, અને બંનેનું એમ પૂછ્યું કે સાથે મળીને કામ કરે છે તો ઉપર બેના સમયનો ગુણાકાર કરો અને નીચે બેનો સરવાળો કરો અને સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જશે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 7:5 આપેલો છે, બરાબર. એટલે કે 7:5 ગુણોત્તર આપેલો છે અને એમાં તમને કીધું છે કે 21 સેન્ટીમીટર શું છે? તો કે 21 સેન્ટીમીટર એની લંબાઈ છે, બરાબર. આ રીતે એક લંબચોરસ છે, એની 21 સેન્ટીમીટર લંબાઈ છે, તો તમને પહોળાઈ પૂછેલી છે, બરાબર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કાંઈ કરવાનું નથી. હવે જો આ ક્વેશ્ચન તમારે ગણવો હોય ને ગણતરી કરવી હોય ને તો એ પણ થાય, પણ અહીંયા આપણે શું કરીશું? જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે તો ઈઝીલી આપણને આન્સર કઈ રીતે મળે એ તમારે શીખવાનું છે. 21 સેન્ટીમીટર છે, 7 અને 5 છે એ ગુણોત્તર છે, બરાબર. તો લંબાઈ છે 21 સેન્ટીમીટર છે, ગુણોત્તર 7 અને 5 છે, તો
તો 7 ને એવા કયા આંકડાથી હું ગુણું તો મને 21 મળે? તો જવાબ આવશે 3. બરાબર, તો તમારો ગુણક થઈ ગયો 3. હવે એવી રીતે 21 સેન્ટીમીટર તમને લંબાઈ મળી ગઈ, એ ફાઇનલ છે, એ તમને આપેલી છે. તો એવી જ રીતે તમારે બીજો જે ગુણોત્તર છે 5, બરાબર, એના સાથે, બરાબર, જે ભાગ છે એના સાથે ગુણાકાર કરવાનો. તો 3 ગુણ્યા 5 કરો એટલે શું થાય? તો કે 15. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો જવાબ આવશે 15 સેન્ટીમીટર. લંબચોરસની પહોળાઈ 15 સેન્ટીમીટર હોય અને લંબાઈ જે છે 21 સેન્ટીમીટર હોય. સમજાણું તમને? જો ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ હોય કે આમાં તો સમજાણું નહીં, શું કર્યું, બરાબર, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે ગણતરી કરીને પણ દેખાડી દઈએ. બરાબર, તમારે ગણવું હોય અને ક્વેશ્ચનને લાંબો જ કરવો હોય તો શું કરવાનું એ પણ જોઈ લઈએ. બરાબર, તો કે 7/5 તમને શું આપેલું છે? તો કે બંનેનો ગુણોત્તર આપેલો છે. બરાબર, આ શું છે? તો કે બંનેનો ગુણોત્તર છે. હવે તમને અહીંયા 7x એટલે કે લંબાઈ બરાબર શું આપ્યું છે? તો કે 21. એનો મતલબ x ની સંખ્યા શું આવશે? તો કે 3. હવે x જે છે 3 છે, તો એવી રીતે તમારે પહોળાઈ માટે ગુણોત્તરનો ભાગ શું છે? તો કે 5x. તો 3 બરાબર x બરાબર 3 મૂકો એટલે તમારી જે પહોળાઈ છે કેટલી મળશે? તો કે 15. ક્લિયર છે? એ જ વસ્તુ કરી પણ કેલ્ક્યુલેશન થી. જે લોકોને એમ થાય કે ફટાફટ આન્સર કેમ દીધો, એને લેન્ધી કરવું, એના માટે પણ મેથડ છે. મેથડ થી આન્સર તો આવી જાય, બરાબર, પણ પેપરમાં મેથડ કરતા આન્સર ઝડપથી અને સાચો કઈ રીતે આવે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક દુકાનદાર વસ્તુ ઉપર 1000 રૂપિયાની કિંમત છે, એના ઉપર પેલા 15% ટ્રેડ ડિસ્કાઉન્ટ આપે છે અને પછી 10% સ્કીમ ડિસ્કાઉન્ટ આપે છે. તો બંને ડિસ્કાઉન્ટ પછી ચોખ્ખી કિંમત કેટલી છે તમારે કહેવાનું છે. હવે આપણા જે પણ ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટ છે એને આપણે આ પ્રકારના દાખલા કઈ રીતે સોલ્વ કરવા એ શીખવાડેલું છે કે એક સાથે બંને ડિસ્કાઉન્ટ જ્યારે આપેલા હોય, બરાબર, તો કન્ટિન્યુઅસ ગણી નાખવાનું. બરાબર, એક જ સાથે એક વખત ડિસ્કાઉન્ટ કાઢીને બાદ કરવાનું, પાછો આન્સર આવે, પછી એમાંથી પાછી ફરીથી નવું ડિસ્કાઉન્ટ બાદ કરવાનું. આ મેથડ તમારે કરવી હોય તો કરી શકો, પણ એક્ઝામમાં તમારો ટાઈમ ખાઈ જશે. બરાબર, આપણે શું કરવાનું? બંને ડિસ્કાઉન્ટ એક સાથે બાદ કરી દેવાના. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે મૂળ રકમ કેટલી છે? તો કે 1000 રૂપિયા. બરાબર, એના ઉપર પેલા 15% ડિસ્કાઉન્ટ. બરાબર, 15% ડિસ્કાઉન્ટ એટલે મૂળ રકમમાંથી કેટલી થઈ જાય? તો કે 85% થઈ જાય. એવી જ રીતે પછી પાછું 10% ડિસ્કાઉન્ટ આપો એટલે જે વધેલી હોય એના પાછા કેટલા? તો કે 90% લ્યો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી જાય. હવે જે 0 કેન્સલ આઉટ થઈ છે, કેન્સલ આઉટ કરી દે. બરાબર, 0 કેન્સલ આઉટ થઈ ગયા કરીને. બરાબર, હવે 85 ગુણ્યા શું આવશે? તો કે 9. તો 85 ગુણ્યા અહીંયા 9 કરી દે. 9×5 શું થાય? તો કે 45. અહીંયા 9×8 72 ને 4 શું થાય? તો કે 76. 765 રૂપિયા. બરાબર, શું થાય? તો કે ઓપ્શન બી તમારો સાચો જવાબ. 765 રૂપિયા જે છે એની ફાઇનલ કિંમત થાય. બરાબર, 765 રૂપિયા એની ફાઇનલ કિંમત થાય. હવે જે સ્ટુડન્ટ્સને એમ હોય કે આમાં કઈ ખબર ન પડી ને અમારે ડિટેલમાં સમજવું, તો ડિટેલમાં જોઈ લઈએ. બરાબર, આ 1000 રૂપિયા છે એના તમારે પેલા શું કરવાનું? તો પેલા 15% ડિસ્કાઉન્ટ કાઢો. બરાબર, 15% ડિસ્કાઉન્ટ કાઢો એટલે કેટલા થાય? તો કે 150 રૂપિયા. 1000 માંથી 150 રૂપિયા બાદ કરો એટલે એ કેટલા થાય? તો કે 850 રૂપિયા ટોટલ વધ્યા. બરાબર, હવે 850 રૂપિયા છે એના તમારે પાછા કેટલા કાઢવાના? તો કે પાછા 10%. એટલે 850 અને છેદમાં આ 100. 0 કેન્સલ આઉટ. આ કેટલા વધ્યા? તો કે 85. બરાબર, આ તમારા 85 રૂપિયા. બરાબર, હવે શું કરવાનું છે? તો કે 850 છે એમાંથી તમારે 85 રૂપિયા બાદ કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 765 રૂપિયા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ આન્સર મળશે 765 રૂપિયા. બરાબર છે, તો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો, પણ તમારો ટાઈમ વધારે બગડશે. કોઈ સ્ટુડન્ટ એમ થાય કે આમાં ક્રમશઃ જે વળતર આપેલું છે, બરાબર, વળતર છે ક્રમશઃ આપેલું છે, તો ક્રમશઃ વળતરની રીતે દાખલો ગણવો હોય તો, બરાબર, તો ક્રમશઃ વળતરની રીતે પણ તમે દાખલો ગણી શકો છો. બરાબર, પણ ક્રમશઃ વળતર કેટલું છે એ તમને ગણતા પાછું આવડવું જોઈએ. તો એકદમ ઈઝી મેથડ છે, કશું નથી કરવાનું. 15 છે અને પછી કેટલું? તો કે 10. તો બેનો સરવાળો પછી માઇનસ, વળતર છે માઇનસ કરવાનું છે એટલે. બરાબર, અને પછી અહીંયા બંનેનો શું થાય? તો કે ગુણાકાર, છેદમાં આવશે 100. આને તમે સોલ્વ કરો એટલે શું થાય? તો કે 23.5 આવે. કેટલા આવે? તો કે 23.5%. 1000 ના સીધા 23.5% કાઢો. બરાબર, અને એ જે રકમ આવે એને તમે 1000 માંથી બાદ કરો એટલે જવાબ આવશે 765 રૂપિયા.
ક્લિયર છે? તો 3 રીતે આપણે દાખલો સમજાવી દીધો. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય કે સર અહીંયા બધા દાખલાની અંદર સીધો આન્સર કેમ આપવો એ જ બતાડે છે, તો એવું નથી. આપણને બધા મેથડ થી દાખલા સોલ્વ કરતા ફાવે જ છે ને તમને કરાવતા આવડે છે. પણ તમને અહીંયા ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટને આપણે પેલો મોટિવ એ હોય છે કે તમે જેટલું ઝડપથી અને શોર્ટમાં સોલ્વ કરશો એટલો તમારો ટાઈમ બચશે. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને જો વિડીયો ગમતો હોય, બરાબર, અત્યારે જોઈ રહ્યા છો તમે વિડીયો, જો વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે? ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, એક ટેબલની કિંમત 2000 રૂપિયા છે. હવે પેલા એની કિંમતમાં 10% ઘટાડો કર્યો અને પછી 10% શું કર્યો તો કે વધારો કર્યો. તો ફાઇનલ કિંમત કેટલી છે આપણે કહેવાનું છે. બરાબર? તો આ દાખલાને બે રીતે કરી શકીએ. શું? તો કે પેલા વધારો કરો, ઈ એમાં એડ કરો, પછી પાછો ઘટાડો કરો, એવી રીતે. બરાબર? તો ઈ કરવું હોય તો કરી શકો, અને ડાયરેક્ટ આપણે જેમ શીખવાડ્યું એમ મેથડ કરવી હોય તો એ પણ કરી શકો. તો સૌથી પહેલા શું કરવાનું તો કે 2000 રકમ છે એને પહેલા શું કર્યું તો કે 10%નો ઘટાડો કર્યો. એટલે આપણે 10%નો ઘટાડો એટલે કેટલી તો કે પછીની કિંમત રહી કેટલી હોય તો કે 90%. પછી 10%નો વધારો કર્યો, તો 10%નો વધારો કર્યો તો એ પણ આમાં એડ કરી દઈએ. છેદમાં શું આવશે તો કે ટકા માટેના 100. તો મીંડું અહીંયા બે જાય, આ 0 પણ અહીંયા થઈ જાય કેન્સલ આઉટ. હવે 11 નવા શું થાય તો કે 99, અને 99 નો ગુણાકાર કોની સાથે તો કે 2 સાથે. 2 નવા 18 વધી આવી 1, 2 નવા 18 ને 19. અહીંથી મીંડું અહીંયા એડ કરી દો. 1980 રૂપિયા જે છે તમારી ફાઇનલ કિંમત થાય. ઓપ્શન સી તમારો સાચો જવાબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી મેથડ. આ રીતે કરશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા 90 કઈ રીતે આવે એ દરેક વિદ્યાર્થી મિત્રોને કહું કે પેલા 10% ઘટાડો કર્યો. બરાબર? તો જે મૂળ રકમ હોય એમાંથી 10% ઘટાડીને બાદ કરીને પછી 90% રકમ જે આવે એને કરતા આપણે અહીંયા શું કરીએ છીએ ડાયરેક્ટ 90% મૂકીએ છીએ. બરાબર? એવી જ રીતે પછી જે આન્સર આવે એના પાછા 10% વધારો કરીને પછી એમાં એડ કરવા કરતા આપણે સીધા એના 110% કાઢીએ એટલે સીધા તમને 10% પ્લસ થતા હોય મળી જાય. એ જ મેથડ છે, પણ આપણે એનો ખાલી જે મલ્ટિપ્લિકેશન કે જે મેથડ છે એકદમ ટૂંકી કરીએ છીએ. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, મૂલ્યાંકન કરવાનું છે. બરાબર? આ સાદુરૂપ આપવાનો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા તો 8 માંથી 3 જાય તો 5. કાઉન્સમાં જે હોય એને હંમેશા પહેલા સોલ્વ કરો અને પછી કાઉન્સની બહારના જે આંકડા છે, જે સંખ્યાઓ છે એની સાથે ઓપરેશન પરફોર્મ કરો, એટલે કોઈ દિવસ તમારો આન્સર ખોટો નહીં પડે. બરાબર? 3 સત્તાને 21 એટલે શું થાય તો કે 210. બરાબર? અને ભાગ્યા કેટલા આવશે આ 5. 42 પંચા કેટલા થાય તો કે 410. 210. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, 5 પેનની કિંમત 100 રૂપિયા હોય તો 3 પેનની કિંમત કેટલી થાય? બરાબર? હવે 5 પેનની કિંમત 100 રૂપિયા હોય તો એક પેનની કિંમત બધાને ખ્યાલ આવે કે 20 રૂપિયા હોય. બરાબર? તો 3 પેનની કિંમત કેટલી થાય તો કે ઓપ્શન બી એટલે કે 60 રૂપિયા. ક્લિયર છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જો આપ જૂના ગૌણ સેવાની જે એક્ઝામ છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન આપણે કરાવેલા છે, અને એની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે, ને એક્ઝામમાં જે પેપર છે એમાં પણ તમને આપણી ફાર્માસિસ્ટની પરીક્ષા હોય, લેબટેક હોય કે એફએડબલ્યુ હોય કે એમપીએચડબલ્યુ, બધાની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાણા છે. અને એ જ લેવલથી તમારે, કારણ કે તમે ટેકનિકલ સાથે એક્ઝામ આપી રહ્યા છો એટલે એ જ લેવલથી તમારી પંચાયત સેવાની અંદર પણ આ જ ક્વેશ્ચન પૂછાય છે. આ જે ક્વેશ્ચન છે તમારી જ એક્ઝામનો છે. બરાબર? અમે જાતે બનાવેલો ક્વેશ્ચન નથી. બરાબર? તમારી જ એક્ઝામમાંથી લીધેલો ક્વેશ્ચન છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક માણસે 2 વર્ષ માટે 8%ના સાદા વ્યાજના દરે, સાદા વ્યાજનો ક્વેશ્ચન છે. બરાબર? સાદા વ્યાજના દરે કેટલા રૂપિયા તો કે 52,000 રૂપિયા જે છે એ 2 વર્ષ માટે મૂકેલા છે. બરાબર? તો તમને જે ફાઇનલ રકમ મળે એ શોધવાનું કીધું છે. તો શું કરીશું? બરાબર? I બરાબર PRN ના છેદમાં 100 એ મેથડ જ અહીંયા યુઝ કરીશું. ખાલી સામાન્ય ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. 0 0 કેન્સલ આઉટ થઈ જાય છે. હવે શું થાય તો કે 520 ગુણ્યા કેટલા આવે તો કે 16. બરાબર? આ રીતે સાઈડમાં કરી લઈશું. બરાબર? 2 અહીંયા 5 6 દુ 12 વધી આવી 1 6 5 ને 30 ને 1 31 આવશે. 2 3 5 ને 3 8. બરાબર? કેટલા થાય તો કે 8,320. હવે 52,000 વત્તા 8,320 કરો એટલે કેટલા થાય તો કે ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર? 52 વત્તા 8 એટલે 60. તો 60,320 રૂપિયા જે છે એ તમારી ફાઇનલ 2 વર્ષ પછી મળવાની રકમ છે થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક દુકાનદાર 2 પેકમાં પેન્સિલો વેચે છે. બરાબર? હવે એક પેકની અંદર 4 પેન્સિલ છે અને દરેકના 10 રૂપિયા છે. બરાબર? તો પહેલા તો પેક એ છે એની માહિતી લખીએ. એમાં કેટલી પેન્સિલ છે? 4, દરેકના 10 રૂપિયા છે એટલે એ પેકનો ભાવ કેટલો થયો તો કે 40 રૂપિયા. પછીનું જે પેક છે બીજું, એમાં કેટલી પેન્સિલ છે?
તો કે એમાં 6 પેન્સિલ છે અને એમાં જે પેન્સિલનો ભાવ છે કેટલો તો કે 5 રૂપિયા છે. તો એ પેકનો ભાવ થઈ ગયો કેટલો તો કે 30 રૂપિયા. બરાબર. હવે આપણને પૂછ્યું છે શું અહીંયા તો કે એવું પૂછ્યું છે કે દરેક પેન્સિલની સરેરાશ ભારી કિંમત પૂછી છે. તો પેલા તો પેક કેટલા છે તો કે 2. એકની અંદર 4 પેન્સિલ છે, એકની અંદર 6 પેન્સિલ છે. એટલે ટોટલ તમારી પાસે થઈ ગઈ 10 પેન્સિલ અને બંને પેકની ટોટલ કિંમત કેટલી થઈ તો કે 70. તો એ હિસાબથી જોઈએ તો એક પેન્સિલ તમે કેટલા રૂપિયામાં વેચી શકો તો કે 7 રૂપિયામાં. અને તમને પૂછ્યું છે શું તો કે દરેક પેન્સિલની સરેરાશ ભારિત કિંમત કેટલી. તો કેટલી થાય તો કે 7 રૂપિયા એક પેન્સિલ તમે વેચી શકો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 1, 2, 31, 69 અને 111 માંથી ક્રમાંકિત 5 કાર્ડને એક બોક્સની અંદર મૂકી દીધા છે. સંભાવનાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બોક્સમાંથી એક કાર્ડને યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો કાર્ડ અવિભાજ્ય સંખ્યા ધરાવતું હોય તેની સંભાવના કેટલી છે? ક્વેશ્ચન સંભાવનાનો છે પણ તમારું સંખ્યા છે, સંખ્યા પદ્ધતિનું જે ચેપ્ટર છે એનું પણ અહીંયા તમારું ટેસ્ટિંગ થઈ જાય છે, તમારે જોવાનું છે. કઈ રીતે? તો પહેલા તો કાર્ડ કેટલા કીધા છે તો કે 5 કાર્ડ કીધા છે. બીજું શું કીધું કે બોક્સમાંથી યાદચ્છિક રીતે ખેંચો તો કાર્ડ અવિભાજ્ય સંખ્યા વાળું હોય એ તમારે સંભાવના કહેવાની છે. તો અવિભાજ્ય સંખ્યા અહીંયા પહેલા તો 5 આપી છે, એમાં કઈ કઈ છે તો કે પહેલા તો એક 2 છે એ અવિભાજ્ય છે. પછી બીજી કોણ છે તો કે 31 છે એ અવિભાજ્ય છે. 69 અવિભાજ્ય નથી, 111 અવિભાજ્ય નથી. 111 યાદ ન હોય તો કહી દઉં 37 તેરી 111 થાય. બરાબર? ક્લિયર છે? આ વસ્તુ અને 69 છે એ પણ બધાને યાદ હોવા જોઈએ કે કેટલાથી 69 થાય. 23 તેરી 69, 3 તેરી 9 અને 3 દુ 6. તો 69 અને 111 બંને વિભાજ્ય સંખ્યા છે. કોક એમ કે 1 છે એને એક વિશિષ્ટ સંખ્યા છે. બરાબર? એક છે શું છે? વિશિષ્ટ સંખ્યા. તો મેં કીધું ને કે સંભાવનાનો ક્વેશ્ચન છે પણ સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર છે. એનું પણ અહીંયા તમારું ટેસ્ટિંગ થઈ જાય છે કે તમને કેટલું યાદ છે કે કઈ સંખ્યા એ નોર્મલ સંખ્યા છે અને કઈ અવિભાજ્ય છે અથવા તો વિશિષ્ટ સંખ્યા છે. બરાબર? તો અહીંયા શું થાય? એક વિશિષ્ટ સંખ્યા છે એટલે માત્ર 2 અને 31 એટલે કે 2 સંખ્યા છે એ જ તમારી અવિભાજ્ય સંખ્યા હોય એની શક્યતા છે. તો કુલ પરિણામ કેટલા તો કે 5 કેટલા છે? 1, 2, 3, 4 અને 5 એમ કુલ અહીંયા 5 પરિણામ આપેલા છે એટલે 5 છેદમાં આવશે અને અવિભાજ્ય સંખ્યા હોય એ કેટલી તો કે 2 છે એટલે 2/5 એ તમારો રાઈટ આન્સર. ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 34 અને 50 વચ્ચેની પ્રથમ અને છેલ્લી અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો તફાવત શોધો. હવે આ ક્વેશ્ચન છે એમાં ઘણા વિદ્યાર્થીઓ શું કરે 34 થી 50 લખીને પછી એમાં બધી જેટલી અવિભાજ્ય સંખ્યા હોય એ ગોતવા બેસે. એવું નથી કરવાનું. જે તમને પૂછ્યું છે એ જ આન્સર આપો, બીજું કાંઈ એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી. પ્રથમ અને છેલ્લી અવિભાજ્ય સંખ્યા કીધી છે. જો 34 થી આગળ વધો બરાબર તો 34 છે 17 દુ 34 એ વિભાજ્ય છે. 35 છે એ પણ વિભાજ્ય છે. 36 પણ વિભાજ્ય છે. નથી કોણ વિભાજ્ય તો કે 37. તો આ પેલી સંખ્યા મળી ગઈ. બરાબર? એવી જ રીતે હવે છેલ્લી અવિભાજ્ય સંખ્યા કીધું. બરાબર? 37 છે અવિભાજ્ય સંખ્યા છે. એવી રીતે છેલ્લેથી અવિભાજ્ય સંખ્યા જોવાની તમારે. તો છેલ્લેથી કોણ 50 છે એ વિભાજ્ય છે. 49 પણ વિભાજ્ય છે. 48 પણ વિભાજ્ય છે. બરાબર? 47 છે એ વિભાજ્ય નથી. તો આ છેલ્લી સંખ્યા પણ મળી ગઈ. હવે આ બેનો તફાવત લ્યો તો કેટલો આવે તો કે ઓપ્શન સી 10. બરાબર? 47 માંથી 37 જાય એટલે કેટલા આવે તો કે 10. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એક સાયકલ રેસમાં રોહન પ્રથમ રાઉન્ડમાં 248 સેકન્ડની અંદર 2200 મીટરનું અંતર કાપે છે. સમાન લંબાઈના બરાબર ધ્યાનથી ક્વેશ્ચન વાંચજો. સમાન લંબાઈના બીજા રાઉન્ડને 302 સેકન્ડમાં કાપે તો એની સરેરાશ ઝડપ શોધવાનું તમને કીધું છે. બરાબર? હવે શું કીધું છે? પેલા તો સમાન લંબાઈ એટલે ડિસ્ટન્સ કેટલી વાર આવશે તો કે 2 વાર. એટલે કે 2200 છે એનો તમારે શું થશે તો કે સરવાળો કરવાનો. એટલે ટોટલ ડિસ્ટન્સ તમને કેટલું મળ્યું અહીંયા તો કે 4400 મીટર. હવે 4400 મીટર છે એને બે અલગ અલગ સમય છે એમાં પસાર કરે છે. તો પેલા તમારો મૂળ સમય કેટલો હતો? પહેલા રાઉન્ડનો 248, બીજા રાઉન્ડનો કેટલો હતો તો કે 302. સમયનો પણ સરવાળો કરીએ તો કેટલો થાય? બરાબર? તો કે 550. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 48 ને 50 અને 2 ને 3 5. તો 550 સેકન્ડ છે એ તમારો ટોટલ સમયગાળો છે અને 4400 મીટર છે એ તમારું ટોટલ ડિસ્ટન્સ છે. તમને સરેરાશ ઝડપ શોધવાનું કીધું છે. બરાબર? તો શું થાય તો કે 4400 ભાગ્યા 550 કરો એટલે શું થાય તો કે 0 કેન્સલ આઉટ થાય. 55 ગુણ્યા 8 કરો એટલે શું થાય તો કે 440. બરાબર? તો
તો 8 મીટર પ્રતિ સેકન્ડ એ તમારી આની સરેરાશ ઝડપ થઈ કહેવાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, બે નળ એક ટાંકીને અનુક્રમે 2 કલાક 64 કલાક એવી રીતે ભરી શકે છે. એટલે એક નળને ભરતા 2 કલાક થાય છે, બીજા નળને ભરતા 64 કલાક થાય છે. એટલે કે બીજો નળ છે એ ધીમો છે. હવે ત્રીજો નળ છે એ કેવો છે? તો કે ઈ ટાંકીને શું કરે? તો કે ઈ ટાંકીને ખાલી કરવાનું કામ કરે છે. હવે 3 નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીનો 1/4 ભાગ ભરતા કેટલો સમય લાગે એ તમારે કહેવાનો છે. બરાબર. હવે આ ક્વેશ્ચન છે એ બૌદ્ધિક ક્ષમતાનો ક્વેશ્ચન કહી શકાય. આ ક્વેશ્ચનને તમારે સૂત્ર કે એવું કઈ મૂકીને સોલ્વ કરવા ન બેસે. સોલ્વ કરવા બેસો તો લેન્ધી થઈ જાય ને પછી તમારો આન્સર લાંબો આવે ને એમાં જો ભાગાકાર ગુણાકારમાં ક્યાંક ગૂંચવાડો થયો તો પછી આન્સર ખોટો આવે. અહીંયા શું કરવાનું છે? ખાલી સમજવાનું છે. પહેલા શું કીધું? તો કે 2 કલાકની અંદર એક નળ ભરે છે અને એક નળને 64 કલાક થાય છે. હવે આપણે શું કરવાનું? જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે તો પહેલા તો ગુસ્સા અને લસા તમને પાક્કા આવડવા જોઈએ. એના ઉપરથી તમે આ ક્વેશ્ચન એકદમ ઇઝીલી કરી શકશો. તો અહીં પહેલા તો શું કીધું? તો કે 2 કલાકની અંદર એક નળ ભરે છે અને એક છે 64 કલાકની અંદર ભરે છે. હવે તમે એવું ધારી લ્યો કે માનો કે ટાંકી છે એ કેટલાની? તો કે ટાંકી છે ને આપણે એમ સમજી લઈએ કે માનો કે 64 લીટરની ટાંકી છે. બરાબર. 64 લીટરની ટાંકી છે એવું આપણે સમજી લઈએ. તો 64 લીટરની ટાંકી હોય ને તો એને ભરતા શું થાય? તો કે એક નળ 2 કલાકે ભરે. એનો મતલબ શું થાય? કે ઈ 1 કલાકની અંદર 32 લીટર પાણી નાખે તો 2 કલાકની અંદર 64 લીટરની આખી ટાંકી ભરાઈ જાય. એવી જ રીતે બીજો નળ છે દર કલાકે 1 જ લીટર પાણી આપે તો એ 64 કલાકની અંદર આખી ટાંકીને ભરી દે. આટલું દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાય છે? ક્લિયર છે? જો કોઈ પણ ક્વેશ્ચનની અંદર ન સમજાય તો કોમેન્ટ કરજો. હવે એવી રીતે તમને એમ કીધું કે પાછો બીજો નળ છે એ 2 કલાકની અંદર ખાલી કરે છે. બરાબર. બીજો નળ શું કરે? તો કે 2 કલાકની અંદર ખાલી કરે છે. હવે તમારે સમજવાનું એ છે કે માનો કે આ રીતે ટાંકી છે, એમાં આ રીતે ટોટલ 3 નળ છે. બરાબર. A, B અને C. બરાબર. આ દર કલાકે 32 લીટર પાણી આપે છે અને આ નળ દર કલાકે 32 લીટર પાણી ખાલી કરે છે. ક્લિયર છે તમને? આ 32 કલાકે આપે છે તમને, આ 32 લીટરના રેટથી પાણી ખાલી કરે છે. સમજાય છે? એવી જ રીતે ઈ 2 કલાક જેટલું પાણી આપશે એટલું આ 2 કલાકમાં ખાલી કરી નાખશે. પણ જે વચ્ચેનો નળ છે ઈ દર કલાકે 1 લીટર પાણી એમાં એડ કરે જ રાખે છે. ક્લિયર છે? તો એને 64 કલાકે આખી ટાંકી ભરી નાખશે. હવે તમને શું કીધું છે કે આ ટાંકીને 1/4 ભાગ ભરવામાં કુલ કેટલો સમય લાગશે? બરાબર. તો પેલા તો 64 લીટરની આખી ટાંકી છે તો 1/4 ભાગ એટલે કેટલો? તો કે 16 લીટર. બરાબર. 2 કલાકમાં જે નળ ભરે છે ને જેટલું પાણી આપે છે એટલું જ પાણી 2 કલાકમાં બીજો નળ છે એ ખાલી કરી નાખે છે. પણ જે 1 કલાક વાળો નળ છે એ એના રેટથી પાણી નાખવાનું ચાલુ રાખે છે. એટલે શું થાય? તો કે એ દર કલાકે 1 લીટર પાણી આપશે અને 16 કલાકની અંદર એ ટોટલ 16 કલાકનો ભાગ જે છે 16 લીટરનો જે ભાગ છે ટાંકીનો એટલે કે ચોથો ભાગ એ ભરી દેશે. તો આપણને એ જ પૂછેલું છે કે એ 1/4 ભાગ ભરતા કેટલો સમય લાગે? તો કે 16 કલાક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલાને ગણવાની જરૂર નથી. બરાબર. ગણવું હોય તો ગણી પણ શકાય. બરાબર. આવી રીતે કે 1/2 છે. બરાબર. એનો કુલ સમય છે. પછી એમાંથી પાછો એક આવી રીતે 64 એના છેદમાં અને પછી 1/2. હવે આ બે કેન્સલ આઉટ થઈ જાય. મૂળ વધે કેટલું? તો કે 1/64 અને એમાંથી પછી તમે ચોથો ભાગ કાઢો અને પછી એનો ભાગાકાર કરો. પણ એ વસ્તુ અહીંયા કરવાની જરૂર નથી. બેઝિક સિમ્પલ અહીંયા જે વર્ક થાય છે એ સમજીને પણ તમે આન્સર આપી શકો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ન સમજાયો તો કહેજો. આપણે નેક્સ્ટ જે ગણિત રીઝનિંગ નો જે વિડીયો હશે એમાં આવો ક્વેશ્ચન લઈ અને તમને ફરીથી બીજા ઉદાહરણને વ્યવસ્થિત સમજાવવાની પણ ટ્રાય કરીશું. આ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ખાલી તમારે શાંતિથી સમજવાનું છે કે શું પ્રોસેસ થાય છે એટલે તમને આન્સર ઓટોમેટિક મળી જશે. ક્લિયર છે? આગળ વધીએ. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રોને એક વાત અહીંયા કહેવાની છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આવા દાખલા હોય એમાં બીજા ક્વેશ્ચન હોય એમાં તો અમારે કેલ્ક્યુલેશન ફરજિયાત કરવી પડે. હા, આમાં આપણે કરવી પડે. ક્યારે? જો તમને જે ત્રીજો નળ આપેલો છે ને એનો સમય ક્યાંક અલગ આપેલો હોત તો કેલ્ક્યુલેશન થોડીક લેન્ધી બને. પણ અહીં શું કીધું છે કે આ જેટલા કલાકમાં ભરે છે આ એટલા કલાકમાં જ પાણી ખાલી કરી નાખે છે. એટલે એ ઓટોમેટિકલી ઇન્ડિવિજ્યુઅલી કેન્સલ આઉટ થઈ જાય છે. એટલે તમારે માત્ર વિચારવાનું છે કોના વિશે? તો કે આ નળ વિશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે 7.2 અને 12.8 નું વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ શોધવાનું એટલે કે મીન પ્રોપોર્શનલ. આ પ્રકારના ક્વેશ્ચન આપણે મેથ્સ અને રીઝનિંગના જે અગાઉના વિડીયો છે એમાં કરાવેલા છે. એ જ મેથડ અહીંયા ફોલો કરીશું. કશું નથી કરવાનું. સૌથી પહેલા શું છે? એકદમ ઈઝી મલ્ટિપ્લિકેશન છે. સૌથી પહેલા તો તમારે જે સંખ્યા આપેલી છે બંને એનો શું કરવાનો? તો કે ગુણાકાર.
અને પછી એનું તમારે વર્ગમૂળ કાઢશો એટલે તમને શું મળશે તો કે મીન પ્રોપોર્શનલ. તો પેલા તો 128 છે એની સાથે 7.2 નું મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થાય તો કે અહીંયા આવશે 0, 7 8 56 વધી આવશે 5, 7 દુ 14 ને 5 19 વધી આવશે અહીંયા કે 7 એટલે 8, પછી 2 8 16 વધી આવશે 1, 2 દુ 4 ને 1 5 અને 2 એકુ અને 2 બરાબર. તો અહીંયા આવશે 6, 6 ને 5 11 વધી આવશે 1, 9 ને 1 10 ને 2 12 વધી એટલે ટોટલ 92.16 થશે. શું થશે તો કે 92.16 બરાબર. જે પોઈન્ટ છે અહીંયા આપણે ડાયરેક્ટ મૂકી દઈશું. હવે ધ્યાનથી જોવાનું છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે અમારી પાસે એમાં કેલ્ક્યુલેટર તો હશે નહીં, તો અમે આન્સર કઈ રીતે લાવશું? તમે 4 ઓપ્શન ધ્યાનથી જોશો તો તમને એટલો આઈડિયા આવશે કે 8 છે એનો તમે વર્ગ કરો, બરાબર. 8 છે એનો તમે વર્ગ કરો તો એ કેટલા થાય તો કે 64. હવે એમાં 0.4 વધારો તો વર્ગમૂળ એનો જે વર્ગ થતો હોય એ વધીને 64 કરતા 4 થી 5 પોઈન્ટ વધે. એવી જ રીતે 10 ના જે બે ઓપ્શન આપેલા છે ઓટોમેટિક કેન્સલ આઉટ થઈ જાય છે, કારણ કે જે 10 છે એનો તો વર્ગ જ 100 થાય છે, તો ઓટોમેટિક આ જે બે આંકડા છે એના વર્ગ જે છે કેવો તો કે મોટો થવાનો છે. એટલે પેલા તો ઓપ્શન એ, સી અને ડી એ તમારે જોવાના જ થતા નથી. એક જ ઓપ્શન એવો છે કે જે તમારો આન્સર બની શકે છે. કયો છે તો કે 9.6, કારણ કે 9 છે એનો વર્ગ શું થાય તો કે 90 81 અને એમાં પાછા બીજા કેટલા તો કે 0.6 એડ થાય, એટલે તમારો ઓપ્શન ઓટોમેટિકલી અહીંયા બી જે છે એ સાચો છે. કારણ કે 9.6 છે એનો વર્ગ કરો 9.6 નો તો એ શું થાય તો કે 92.16, એટલે 9.6 અહીંયા તમારો સાચો આન્સર છે, બરાબર. તો આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો એમાં આન્સર કઈ રીતે ફાઇન્ડ કરો એ પણ આપણે તમને કીધું, બરાબર. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એકદમ ઈઝી ક્વેશ્ચન છે, ખાલી સામાન્ય મલ્ટિપ્લિકેશન અને પોઈન્ટ મૂકવામાં ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સોફાની બજાર કિંમત કેટલી છે તો કે 2330 રૂપિયા, બરાબર. 2330 રૂપિયા એની જે બજાર કિંમત છે આપેલી છે. હવે વેપારી છે 76% ડિસ્કાઉન્ટ આપી દે અને પછી એ ડિસ્કાઉન્ટ આપવા છતાં એને 20% નફો મળે છે, તો મૂળ રકમ કેટલી થઈ તો કે મૂળ રકમ 24% બાકી રહે, બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ એને ખરીદવા જાય તો એને 24% રકમ જે છે એ ચૂકવવી પડે. તો 24% એ કેટલી રકમ છે એ પેલા જાણી લઈએ. તો અહીંયા 0 0 કેન્સલ આઉટ થઈ જાય. હવે 233 છે, 233 છે એને ગુણ્યા 24 કરો એટલે શું થાય તો કે 559.2, બરાબર. 559.2 થાય. તો 559.2 રૂપિયાની અંદર આ જે સોફો છે એ કોઈ વ્યક્તિને વેચે છતાં એને શું થાય છે પાછું તો કે 20% નો નફો તો થાય જ છે, બરાબર. 20% નો નફો તો તોય થાય છે. તો હવે તમારે પડતર કિંમત શોધવી હોય તો શું કરવું પડે તો કે જે ભાવે ઈ વેચે છે એને તમારે નફાથી ભાગવો પડે, બરાબર. એને તમે નફાથી ભાગો તો જ તમને શું થાય તો કે તો જ તમને મૂળ જે એની પડતર કિંમત છે એ મળે. હવે 559.2 છે એને તમારે 20% નફાથી ભાગવાનું છે. તો હવે પેલા ભાગો અને પછી પાછો નફો કાઢીને એમાં ઉમેરો કે બાદ કરો એ પ્રોસેસ આપણે કરવાની નથી. આપણે મેં કીધું એમ કે જેમ બને એમ શોર્ટ બને એ કરવાનું છે. તો પેલા તો 120% છે, બરાબર. 120% છે એને આપણે જે ફોર્મમાં જોઈએ છે ફોર્મમાં લખવા હોય તો કઈ રીતે થાય તો કે 1.2, એટલે અહીંયા શું થાય તો કે 559.2 ભાગ્યા 1.2, તો એને સીધું સિમ્પલ શું લખાય તો કે 5592 ભાગ્યા આવશે 12. હવે 5592 છે એને તમે 12 થી ભાગાકાર કરો તો શું થાય તો કે 12 ચોકુ ને અહીંયા આવશે 48, અહીંયા આવશે 7 9, બરાબર. હવે 12 છ કેટલા થાય તો કે 72, અહીંયા વધશે 7 છેલ્લે આવશે 72, તો 12 છ કેટલા થાય તો કે 72, એટલે કે 466 રૂપિયા એની પડતર કિંમત હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ જે 1.2 છે શું છે તો કે 120% જ છે, બરાબર. 120% જ છે. તમે આવી રીતે કરો 559.2 ભાગ્યા 120%, આ રીતે કરો તો પણ ચાલે, એમાં કઈ ખોટું નથી, બરાબર. આ રીતે કરો તો પણ ચાલે, પણ આપણે શું કર્યું છે કે 0 ને કેન્સલ આઉટ કરી અને એને આગળ ઉપરની સંખ્યા અંશની સંખ્યા પોઈન્ટમાં હતી એટલે આને પણ આપણે અંશમાં હતું એ રીતે જ લખ્યા છે. બાકી એ જ વસ્તુ છે, કઈ નવું નથી, બરાબર. છતાં પણ કોઈને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો. તો આપણો સાચો આન્સર અહીંયા શું છે તો કે 466 રૂપિયાની અંદર એને સોફો પડતો હોય વેપારીને, અને પછી એ કેટલામાં વેચે તો કે 559.2 રૂપિયામાં વેચે છતાં એને 20% નો નફો મળે છે, બરાબર. અને દુકાનની સામે કેવું રાખે કે 76% નું ડિસ્કાઉન્ટ, એટલે લોકોને શું થાય કે બહુ મોટું બધું ડિસ્કાઉન્ટ અહીંયા મળે છે. તો આ રીતે જ બધા વેપારી કરતા હોય છે, બરાબર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જસ્ટ એક્ઝામ્પલ છે સમજવાની રીતે
કે જ્યારે પણ તમને આવો ક્વેશ્ચન આપે તો તમારે પહેલા તો ડિસ્કાઉન્ટ કાઢ્યા પછી જે રકમ આવતી હોય એ મેળવી અને પછી એને તમે નફાથી ભાગાકાર કરશો એટલે તમને પડતર કિંમત મળી જશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વેપારી 640 રૂપિયામાં 80 નોટબુક ખરીદે. બરાબર, શું કર્યું તો કે 640 રૂપિયામાં 80 નોટબુક ખરીદે. એનો મતલબ કે એક નોટબુક 8 રૂપિયામાં પડી હોય. પછી એમ કર્યું કે એમાંથી 74 નોટબુક જે હતી એ કેટલા તો કે 9 રૂપિયાના ભાવે. બરાબર, તો 74 ગુણ્યા તમે 9 કરો એટલે કેટલા થાય તો કે 666. એમાંથી પછી એને 666 રૂપિયામાં પાછી 74 નોટબુક વેચી કાઢી. હવે 6 નોટબુક જે છે ખરાબ થઈ ગઈ. ખરાબ થઈ ગઈ એની સાથે આપણે કઈ લેવા દેવા નથી, કારણ કે એને રિલેટેડ પછી અહીંયા કોઈ માહિતી આપેલી નથી. હવે શું કીધું છે કે જે બાકીની નોટબુક સારી હતી એ વેચી, એમાંથી એને શું નફો થયો કે નુકસાન એ તમારે કહેવાનું છે. તો એ લાવ્યો કેટલામાં તો કે 640માં અને વેચી કેટલામાં તો કે 660માં, સોરી 666માં. તો એને કેટલા રૂપિયાનો ફાયદો થાય છે તો કે 26 રૂપિયાનો એને ફાયદો થયો. તો એ શું કહેવાય તો કે એ થઈ ગયો નફો. હવે જે 26 રૂપિયા છે એ મૂળ રકમ છે એના કેટલા ટકા થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મૂળ રકમ કેટલી હતી તો કે 640. બરાબર, એને ગુણ્યા શું થાય તો કે 100 અને ઉપર જે નફાની રકમ છે કેટલી તો કે 26 રૂપિયા. બરાબર, જે કેન્સલ આઉટ થાય એ કરી નાખીએ. બરાબર, તો 0 0 અહીંયા કેન્સલ આઉટ થઈ જાય છે. બરાબર, હવે 260 છે એને ગુણ્યા તમારે કેટલા કરાય તો કે 64. બરાબર, સોરી 260 છે એને તમારે શેનાથી ભાગ ચલાવવાનો તો કે 64 થી. તો 64 થી ભાગ ચલાવીએ તો 64 ગુણ્યા 4 થી ટ્રાય કરીએ. બરાબર, કારણ કે બધા ઓપ્શન 4 વાળા જ આપેલા છે એટલે ઓટોમેટિક તમારે 4 થી ટ્રાય કરવાનું છે. તો 64 ગુણ્યા 4 કરો તો ચોકે ચોકે 16 વધી આવશે 1, 6 ચોખ્ખું 24 ને 1 25 એટલે કે 256. બરાબર, 60 ની આપણે નજીક પહોંચી ગયા. ક્લિયર છે? તો 4 થી ભાગ ચાલ્યો તો કેટલા આવે અહીંયા 0 0 અને અહીંયા આવશે 4. બરાબર, હવે ભાગ નથી ચાલતો. બરાબર, એટલે આપણે શું કરશું તો કે પોઈન્ટ મૂકવો પડે અને એક્સ્ટ્રા 0 એડ કરવો પડે. બરાબર, તો શું થાય તો કે એક્સ્ટ્રા 0 એડ કરીએ એટલે શું થાય તો અહીંયા આવશે 0 અને પછી 6 થી ભાગ ચલાવીએ. બરાબર, તો 6 થી ભાગ ચલાવીએ એટલે શું થાય તો કે 64 ગુણ્યા 6. બરાબર, 6 છે. હવે 6 થી ભાગ ચલાવવો એ આપણને કેમ ખબર પડી તો અહીંયા તમને ખબર છે કે 400 છે. 260 હતા ત્યારે તમે 4 થી ભાગ ચલાવ્યો ત્યારે તમને 256 મળ્યા. તો અહીંયા તમને 400 છે એટલે તમારે એનાથી ઉપર જ જવું પડશે. બરાબર, તો અહીંયા તમારી સામે જે આંકડા દેખાય છે એમાંથી આપણે જોઈએ તો 6 વાળો ઓપ્શન જે છે એ બેટર છે. તો એ ટ્રાય કરીએ. બરાબર, તો 6 ચોખ્ખું અને 24 અહીંયા વધી આવશે 2, 6 36 ને 2 38 એટલે કે 384. બરાબર, તો આપણે ફરીથી આની નજીક પહોંચી ગયા. બરાબર, તો હવે આવી રીતે આ જે ક્વેશ્ચન છે આગળ વધતો રહેશે, પણ 4 પછી 0 લઈ અને પોઈન્ટ મૂકવો પડે એવો એક જ ઓપ્શન છે. કયો છે તો કે ઓપ્શન એ. તો એ અહીંયા તમારો સાચો જવાબ છે. બરાબર, અને અમથાય તમને એ જ કીધું છે કે 2 દશાંશ ચિહ્ન સુધીમાં તમારે આન્સર જે છે આપવાનો છે. બરાબર, તો આ પ્રકારનો જે દાખલો આપેલો છે કે જ્યારે તમારે 2 દશાંશ ચિહ્ન સુધી કરેક્ટ કરવાનો આન્સર, તો એમાં એક વસ્તુ ઈઝી એટલી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજે કે આમાં કેલ્ક્યુલેટર ન હોય તો આ દાખલો ઈઝી ના પડે, લેન્ધી થાય. નહીં, લેન્ધી નહીં થાય. એક વસ્તુ તમારે એ જોવાની છે કે આવા ક્વેશ્ચનની અંદર મોસ્ટલી જે 4 ઓપ્શન આપેલા હશે 2 દશાંશની ટકાવારી સુધી તમને આન્સર જે છે પરફેક્ટ કરવાનું કીધું હશે, પણ આગળના જે બધાની અંદર જે આગળનો આંકડો હશે એ હંમેશા સેમ હશે. એટલે ક્યાંથી ભાગ ચાલે છે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પછી તમારે પોઈન્ટ લઈને જે આંકડા વધારવાના થશે એ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે હવે આટલા આંકડા રિપીટ થાય છે તો આ જ તમારો આન્સર છે. એટલે ઈઝી છે આન્સર. માત્ર તમારે ઓપ્શનમાં ધ્યાન રાખી અને પછી ભાગાકાર અને ગુણાકાર કરવાનો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, વાસ્તવિક પડતર કિંમતમાં 25% ઘટાડો કર્યા પછી કોઈ વસ્તુની ઘટેલી પડતર કિંમત હોય 1020 રૂપિયા થાય તો વસ્તુની વાસ્તવિક પડતર કિંમત કેટલી હશે એ તમારે શોધવાનું છે. અગાઉ કરેલો એ જ મેથડથી કરવાનો છે આ દાખલો. એકદમ ઈઝી છે. વાસ્તવિક પડતર કિંમત માનો કે x રૂપિયા છે. બરાબર, હવે એમાં શું કર્યું એને તો કે એમાં એને કેટલા રૂપિયાનો ઘટાડો કર્યો તો કે 25% ઘટાડો કર્યો. બરાબર, એટલે નવી કિંમત થઈ કેટલી થઈ તો કે 75%. તો ઈ કેટલી થઈ તો કે 1020 રૂપિયા. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે તો કે વાસ્તવિક કિંમત હતી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વાસ્તવિક કિંમત આપણને કઈ રીતે મળે તો કે અહીંયા 1020 અહીંયા ગુણ્યા 100 અને છેદમાં આવશે 75. બરાબર, હવે 25 થી ભાગ ચાલે, 25 ચોખ્ખું 100 અને 25 તેરી 75. બરાબર, 3 થી ભાગ ચાલે અહીંયા 120 માં. બરાબર, 1020 માં. તો શું થાય તો કે 3 તેરી
9 બરાબર 12 3 ચોકુ 12 એટલે કે 340 અને અહીંયા ગુણ્યા આવશે 4 બરાબર તો 4 ગુણ્યા 0 ચોકે ચોકે 16 છગડો વધી આવી 1 4 તેરી 12 ને 1 13 બરાબર 1360 રૂપિયા જે છે વસ્તુની વાસ્તવિક કિંમત હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શું કર્યું અહીંયા? x એટલે કે તમારી જે વાસ્તવિક પડતર કિંમત છે ધારી, પછી એના 25% ઘટાડો એટલે આપણે સીધા 75% લઈ લીધા અને જે એમાંથી નવી જે બદલાયેલી રકમ છે આપેલી છે એ મૂકી અને સામાન્ય ગુણાકાર અને ભાગાકાર કરો એટલે તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જશે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેની પદાવલીનું સાદુરૂપ આપવાનું છે બરાબર. અહીંયા તમને 16 ની 3/4 ઘાત આપેલી છે અને એના સાથે ગુણાકારમાં 4 ની -1 ઘાત આપેલી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે 16 છે એને આપણે કઈ રીતે લખી શકીએ તો કે 2 ની 4 ઘાત અને એને ગુણ્યા 3/4 બરાબર આ રીતે લખી શકાય. હવે 4 4 કેન્સલ આઉટ થઈ જાય, અહીંયા ગુણાકારમાં 4 ની -1 ઘાત એમ નામ રહેશે બરાબર. હવે 2 ની કેટલી ઘાત થઈ ગઈ તો કે 3 એને ગુણ્યા 4 ની -1 એટલે કે શું થાય તો કે 1/4 બરાબર. તો હવે શું થાય 8/4 તો 8/4 એટલે શું તો કે 2 બરાબર. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન સી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ખાલી ઘાતઘાતાંકના જે નિયમો છે સરવાળા અને ગુણાકારના એ તમને ખ્યાલ હોવા જોઈએ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સેમ એ પ્રકારનો જ ક્વેશ્ચન છે, ખાલી તમારે ભાગાકાર અને ગુણાકારના થોડાક નિયમો છે એનું પાલન કરવાનું છે એટલે આન્સર તમને ઈઝીલી મળી જશે. 3/4 આપેલું છે બરાબર. તો 3/4 એના છેદમાં બરાબર, અહીંયા તમને કાઉન્સ આખો છે એના છેદમાં જશે. તો હવે આપણે સીધું જે નેક્સ્ટ સ્ટેપ આવે એ જ લખીએ છીએ, એક એક સોલ્યુશન નથી લખતા. 8 છે તો એનાથી શું ઉડશે તો કે અહીંયા 2 બરાબર. 9 છે તો એનાથી અહીંયા શું થશે તો કે અહીંયા 3. તો નીચે સીધું એ જ સ્ટેપ લખીએ બરાબર. 1/2 ગુણ્યા 1/3. તો એને કઈ રીતે લખી શકાય તો કે 3 આ છેદમાં જશે 4 બરાબર અને અહીંયા થઈ જશે 6 અહીંયા 1 બરાબર. તો આવશે 18 અને એના છેદમાં 4. હવે 18 અને એના છેદમાં 4 છે એને વધારે સિમ્પ્લિફાય કરીને લખીએ તો એ શું થાય તો કે 9 છેદમાં 2 બરાબર. હવે 9 છેદમાં 2 છે એને હજુ પણ સાદું રૂપ આપીએ તો કઈ રીતે લખી શકાય તો કે 2 ચોકુ 8 પ્લસ 1 એટલે કે 9/2 બરાબર. એવો એક આન્સર છે તો કે યસ ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે બે સંખ્યાઓનો ગુસા આપેલો છે 15 અને એનો લસા છે 270. જો એક સંખ્યા 30 છે તો બીજી સંખ્યા શોધવાની છે. હવે અહીંયા જે ગુસા અને લસાનો નિયમ છે એ જ ફોલો કરવાનો છે કે જ્યારે બે સંખ્યાના ગુસા અને લસા છે એનો ગુણાકાર કરો અને એને કોઈ પણ એક સંખ્યા વડે તમે ભાગાકાર કરો બરાબર તો તમને બીજી સંખ્યા મળે. ટૂંકમાં નિયમ કયો છે કે બે સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય છે. તો 0 0 કેન્સલ આઉટ થઈ જાય, 3 9 27, 15 9 શું થાય તો કે 135 બરાબર. તો આપણી બીજી જે સંખ્યા છે એ કઈ હશે તો કે 135. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે એક વ્યક્તિએ બેંકમાં 55,000 રૂપિયાનું બરાબર શું કરવું છે તો કે 55,000 રૂપિયાનું રોકાણ કરેલું છે બરાબર. હવે 55,000 રૂપિયાનું રોકાણ કરેલું છે, પછી પ્રથમ વર્ષે એના વ્યાજનો દર 4% છે, બીજા વર્ષે એ પ્રથમ વર્ષની સરખામણીમાં 3% વધારે. તો એ પહેલા સમજીએ. પહેલા વર્ષે કેટલું છે તો કે 4%, બીજા વર્ષે શું કીધું તો કે પ્રથમ વર્ષની સરખામણીએ 3% વધારે એટલે કે બીજા વર્ષે કેટલું હશે તો કે 7%. તો તમારે વાર્ષિક ચક્રવૃદ્ધિ છે વ્યાજ એ ગણી અને એને કુલ કેટલું વ્યાજ રૂપિયામાં મળશે એ તમારે કહેવાનું છે બરાબર. તો શું કરીશું અહીંયા તો કે સૌથી પહેલા તો 55,000 રૂપિયા છે બરાબર અહીંયા તમારી પાસે, એના તમારે 4% લેખે એનું જે વ્યાજ થાય છે એ આપણે ગણીશું બરાબર. તો શું થાય બરાબર. હવે આ રીતે 104 અને એને ગુણ્યા 55 બરાબર. તો શું થાય 5 ચોકુ 20 વધી આવી 2 અને 5 5 ચોકુ 20 વધી આવી 2 અને અહીંયા 5 ગુણ્યા 5 બરાબર. આ થઈ જશે 20 7. ઓકે, શું થાય તો કે 57,200 રૂપિયા બરાબર. 57,200 રૂપિયા આ પ્રથમ વર્ષ માટે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ વર્ષ માટે આપણે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એના સાથે રકમ ગણી. ઓકે,
હવે બીજા વર્ષ માટે કરીએ તો બીજા વર્ષ માટે આપણી મૂળ રકમ શું થશે તો કે 57,200 અને વ્યાજનો દર છે 7%. એટલે હવે 7% ગણતરી કરવાની. અહીંયા 0 0 કેન્સલ આઉટ થઈ જાય બરાબર. 572 છે બરાબર. તો એની સાથે આપણે શું કરશું તો કે 107 નો ગુણાકાર. આવી રીતે તમારે એક્ઝામમાં પણ સાઈડમાં ગણતરી કરી લેવાની છે એટલે તમને આઈડિયા આવશે. 7 દુ ને અહીંયા 14 વધી આવશે 1 સત્યુ સત્યુ 49 ને 1 50 એટલે 5 7 5 35 ને 5 40 બરાબર. તો ફાઇનલ આન્સર આવશે 7 ને 4 11 ને આવશે 6 61,204 બરાબર. 61,204 રૂપિયા આ ક્યારના હશે તો કે બીજા વર્ષ માટેનું બરાબર. બીજા વર્ષ માટેની રકમ હશે. હવે તમને અહીંયા ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ 2 વર્ષના ગાળાની અંદર કેટલું મળે છે બરાબર. તો એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું તો કે 61,204 રૂપિયા છે એમાંથી તમારે શું કરવાનું તો કે 5,500 જે છે એને તમારે બાદ કરી નાખવાના. એટલે શું થાય તો કે 4 0 અહીંયા 2 અને અહીંયા આવશે 61 માંથી 55 જાય તો 6 એટલે કે 6,204 રૂપિયા એ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપે મળે બરાબર. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. હવે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે આ ક્વેશ્ચન તો લાંબો થઈ ગયો તો હા, ચક્રવૃદ્ધિ વ્યાજનો ક્વેશ્ચન છે એટલે થોડોક લાંબો તો રહેવાનો જ. પણ ચક્રવૃદ્ધિ વ્યાજના જે ક્વેશ્ચન છે એક્ઝામની અંદર જ્યારે પૂછાય તો તમે સિક્વન્સમાં જ્યારે દાખલા ગણી રહ્યા અને સાથે આવે અને સ્પીડમાં થઈ જાય તો કરી નાખો. બાકી મોસ્ટલી આવો કોઈ પણ એક ક્વેશ્ચન આવે જેમાં તમને જોઈને આઈડિયા આવી જાય કે લેન્ધી કેલ્ક્યુલેશન છે બરાબર છે, ગણતરી લાંબી છે, તો એને એવું લાગે કે તમારી પાસે સમય નથી તો સ્કીપ કરી દેજો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એવું ન થાય કે એક દાખલાને સોલ્વ કરવામાં તમારો જરૂર કરતા વધારે સમય જતો રહે અને એના કારણે પછી તમે બીજા 3 કે 4 ક્વેશ્ચન ન કરી શકો બરાબર. તો જે લાંબો અને લેન્ધી ક્વેશ્ચન લાગે, તમને એવું લાગે કે આમાં કેલ્ક્યુલેશન વધારે છે તો એને પાછળ રાખો બરાબર, અથવા તો એને એ સમય સ્કીપ કરી દો. પહેલા પ્રાયોરિટી એને આપો કે જેને તમે ફર્સ્ટ ટાઈમની અંદર રીડિંગ કરી અને તરત આન્સર આપી શકો છો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીં જવાબ આવશે 6,204 રૂપિયા. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કોઈ વિદ્યાર્થીએ 5 વિષયોની અંદર મેળવેલા ગુણ આપણને આપેલા છે એના ઉપરથી તમારે સરેરાશ ગુણ શોધવાના છે બરાબર. 5 વિષય છે બરાબર. તો એના ગુણ જોઈએ તો 80 અને 85 એટલે શું થાય તો કે 165 બરાબર. પછી 75 અને 68 બરાબર. 75 અને 68 અને 72 એને આપણે સીધામાં પ્લસ કરી દઈએ તો 5 દુ 10 ને 2 12 અને 8 20 બરાબર. વધી આવી 2 6 ને 2 8 ને 7 15 ને 7 22 ને 6 28 વધી આવી 2 કુલ આવશે 380 એટલે કે 380 ભાગ્યા કેટલા તો કે 5 5 સત્તા શું થાય તો કે 35 અહીંયા આવશે 30 એટલે કે 5 6 અને 30 બરાબર. તો 76 આપણો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર છે? ઓપ્શન ડી સાચો છે. તો 5 જે અલગ અલગ વિષયની અંદર એક વિદ્યાર્થીએ ગુણ મેળવ્યા છે એના સરેરાશ શું આવશે તો કે 76. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? માત્ર સરવાળો કરી અને ભાગાકાર કરવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એક શંકુ છે એની ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ અનુક્રમે 5 અને 15 સેન્ટીમીટર છે તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે બરાબર. હવે શંકુ છે તો કઈ રીતે આપણે પેલા શંકુ ડ્રો કરી લે એટલે આઈડિયા તો આ રીતે શંકુ હોય બરાબર. વક્ર સપાટી અને એનું પૃષ્ઠફળ છે એ તમારે શોધવાનું છે. મૂળ વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે તો પેલા 5 સેન્ટીમીટર એની ત્રિજ્યા છે બરાબર. તો આ 5 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે તો કે 15 સેન્ટીમીટર એટલે કે એલ કેટલી છે તો કે 15 અને આર કેટલી છે તો કે 5 સેન્ટીમીટર. હવે અહીંયા તમને પાઈ આપેલું છે, કેટલું કાઉન્ટ કરવાનું છે તો કે 3.14 લેવાનું છે. આપણને પૂછેલું છે વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે બરાબર છે. તો શું કરીશું? શંકુનું પૃષ્ઠફળ માટેનું સૂત્ર શું છે તો કે પાઈ આર એલ બરાબર. પાઈ આર એલ પાઈ લેવાનું છે 3.14 એને ગુણ્યા આર. આર એટલે કેટલું તો કે 5 અને અહીંયા આવશે 15 બરાબર. આ થશે 3.14. હવે આ દાખલાને ઇઝીલી સોલ્વ કરવો હોય તો આટલું જ કરાય કે 314 ગુણ્યા શું કરાય તો કે 75 નું મલ્ટીપ્લિકેશન કરી નખાય. 7 ચોકુ 28 વધી આવશે 2 7 1 7 ને 2 9 7 તેરી ને 21 5 ચોકુ 20 વધી આવશે 2 બરાબર. 5 1 5 ને 2 7 અને 5 તેરી અને 15 બરાબર. ફાઇનલ આન્સર શું થાય તો કે 0 0 8 ને 7 15 વધી આવશે 1 9 ને 1 10 ને 5 15 વધી આવશે 1 અહીંયા આવશે 1 2 ને 3 અને 235.50 બરાબર. કેટલા તો કે 235.50
50 સેન્ટીમીટર શું થશે તો કે એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થશે, એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખાલી વક્ર સપાટીનું સૂત્ર તમને આવડતું હોય, પાઈની જે વેલ્યુ આપેલી હોય એ મૂકવાની છે. આર અને એલ તો તમને આપેલા જ છે, સામાન્ય ગુણાકાર કરશો એટલે ઓપ્શનનો તમને સામે જે છે એ આન્સર મળી જશે. ક્લિયર છે? આ રીતનો ક્વેશ્ચન છે. જો ક્ષેત્રફળના જેટલા પણ ક્વેશ્ચન છે એમાં મોસ્ટલી તમને ક્ષેત્રફળના અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાય તો એમાં તમારે ખાલી સૂત્ર આવડતા હશે એટલે લગભગ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. આપણે આના પછીનો જે બીજો એક વિડીયો બનાવીશું મેથ્સનો, એમાં જે આમાં કોઈ ટોપિક રહી જશે તો એના ક્વેશ્ચન્સ એમાં એડ કરી દેશું. આ વિડીયો શાંતિથી અને ધ્યાનથી જોજો. તમારા ધ્યાનને એવું આવે કે કોઈ ટોપિકના ક્વેશ્ચન ઓછા આવ્યા છે અથવા તો કોઈ ટોપિકનો ક્વેશ્ચન રહી ગયો છે તો કોમેન્ટ કરી દેજો. આપણે નેક્સ્ટ જે વિડીયો બનાવશું એની અંદર એના ક્વેશ્ચન મેક્સિમમ લેવા એની ટ્રાય કરીશું. ઓકે, આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે એક ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કે જેની પરિમિતિ 60 મીટર છે. અગાઉ પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવી ગયો છે. હવે પરિમિતિ 60 મીટર છે એનો મતલબ શું થયો કે આ પ્રકારનો ચોરસ હોય તો એની જે ચારે ચાર બાજુ છે એનો સરવાળો શું હોય તો કે 60 મીટર. હવે ચારે ચાર બાજુનો સરવાળો 60 મીટર ત્યારે જ હોય કે જ્યારે એની એક બાજુનું માપ 15 સેન્ટીમીટર હોય. ક્લિયર છે? એક બાજુનું માપ 15 સેન્ટીમીટર હોય તો જ ચારે ચાર બાજુનો સરવાળો એ 60 મીટર થાય. હવે તમને શું પૂછ્યું છે તો કે ચોરસનું ક્ષેત્રફળ, અને ચોરસનું ક્ષેત્રફળ શું હોય તો કે બે બાજુનો શું હોય તો કે ગુણાકાર. તો 15 ગુણ્યા 15 કરો તો 15 નો સ્ક્વેર શું થાય તો કે 225. બરાબર, ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સિમ્પલ, ખાલી સૂત્ર ઉપરથી દાખલો ગણવાનો છે અને એ પણ મોઢે કરી શકાય એવો છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એક નિષ્પક્ષ 6 બાજુ વાળો પાસો. હવે નિષ્પક્ષ એટલે શું? કોઈકને એમ થાય કે ભાઈ આ નિષ્પક્ષ શબ્દ વાપર્યો એનો મતલબ શું? તો નિષ્પક્ષ એટલે કે એક પણ બાજુ સરખી નથી એવો. બરાબર, ખાલી વ્યાકરણનો શબ્દ વાપરી અને તમને કન્ફ્યુઝ કરવાની ટ્રાય કરી છે. બાકી નોર્મલ જે પ્રકારનો ક્વેશ્ચન છે એમ જ છે કે 6 અલગ અલગ બાજુ વાળો પાસો છે, એમાં તમને અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કીધી છે. બરાબર, તો અગાઉ આપણે આ પ્રકારનો ક્વેશ્ચન ફેસ કરેલો એ ટાઈપનો જ ક્વેશ્ચન છે. તો પહેલા તો તમને સંભાવનાના ક્વેશ્ચન મેં કીધું છે કે હંમેશા મૂળ પરિણામ એટલે કે ટોટલ પરિણામ કેટલા છે ક્યાં લખવાનું તો કે છેદમાં. તો પાસો છે એની બાજુ કેટલી હોય તો કે 6. અહીં તમને આપેલું છે 6, અને બધી શું કીધી છે તો કે નિષ્પક્ષ એટલે કે 6 બાજુની અંદર અલગ અલગ જે આંકડા હશે એ હશે. તો આપણને ખબર છે કે પાસામાં 1 2 3 4 5 6 એમ 6 આંકડા હોય તો મૂળ ટોટલ પરિણામ કેટલા હોય તો કે 6. ઉપર શું કીધું તો કે અવિભાજ્ય સંખ્યા. હવે પહેલેથી ગણો તો એક છે એ વિશિષ્ટ સંખ્યા છે એને કેન્સલ આઉટ કરી દઈએ. પછી કોણ આવે તો કે 2 આવે એ અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે અને 5 અવિભાજ્ય છે. બરાબર, તો કેટલી સંખ્યા તો કે 3 સંખ્યા તમને અવિભાજ્ય મળશે. હવે આનું સાદું રૂપ આપો તો શું થાય તો કે 3 દુ અને 6, એટલે કે તમને બે પરિણામમાંથી એક પરિણામ અવિભાજ્ય સંખ્યા મળે એ ચાન્સીસ એટલે કે એવી સંભાવના છે. તો અહીંયા તમારો સાચો આન્સર થશે ઓપ્શન એ એટલે કે 1/2. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ન સમજાય તો કોઈ પણ ક્વેશ્ચન ની અંદર કોમેન્ટ કરજો. બરાબર, કે આ ક્વેશ્ચન છે નથી સમજાતો તો એને રિલેટેડ વધારે ઉદાહરણો લઈને તમને જરૂરથી સમજાવીશું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કોઈ એક ટ્રેન 2 કલાકમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે તો તે કેટલું અંતર કાપશે? બરાબર, હવે આમાં કોઈ સ્ટુડન્ટ ઉતાવળ કરી જાય અને એમ વિચારે કે 2 કલાકમાં 60 કિલોમીટર ચાલે તો 60 ઓપ્શનમાં આપેલું છે તો ટીક કરીને આવતા રહે તો શું થાય? ખોટું પડે. બરાબર, શું થાય? ખોટું પડે. અહીંયા શું કીધું છે કે 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે, એટલે કે 60 કિલોમીટર 1 કલાકમાં કાપે છે. ટ્રેન ચાલે છે 2 કલાક. બરાબર, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય તો કે 120 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર થયું? બરાબર, 120 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ પણ કેલ્ક્યુલેશન નથી કરવાની, કોઈ વસ્તુ નથી કરવાની, ઇવન પેન ઉપાડવાની પણ નથી. માત્ર સામે ક્વેશ્ચન વાંચીને આન્સર આપવાનો છે. અને આ તમારા પંચાયત સેવાના એક સવર્ગની ભરતીનો જ ક્વેશ્ચન છે. બરાબર, અગાઉ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એમાંથી જ લીધો છે. બરાબર, આ પ્રકારના ક્વેશ્ચન જ આવવાના છે. 120 કિલોમીટર જવાબ છે ઓપ્શન ડી અહીંયા તમારો સાચો આન્સર છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. જો એકલો એ 4 દિવસ કામ કર્યું હોય તો બાકી રહેલા કામનો ભાગ શોધો. બરાબર, હવે તમને શું કીધું છે તો કે એક કામ છે, કેટલા કામ છે તો કે એક કામ છે એ કેટલા દિવસમાં પૂરા કરે છે તો કે 15 દિવસમાં. એટલે કેટલા ભાગનું કામ થયું તો કે આટલું. બરાબર, હવે તમને શું કીધું કે એને 4
દિવસનું કામ ઓલરેડી કરી નાખ્યું છે. તો બાકી કેટલા દિવસનું કામ રહે? તો કે બાકી કેટલા દિવસનું? તો કે 11 ભાગનું કામ રહે. બરાબર, કેટલા ભાગનું કામ રહે? તો કે 11/5 ભાગનું કામ એ બાકી રહે. ક્લિયર છે? આટલું કામ એ કરી નાખે છે 4/15 જેટલું. તો બાકી કેટલું રહેશે? તો કે આટલા ભાગનું. ક્લિયર છે? તો ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર? આ બધા ક્વેશ્ચન એવા છે કે મોઢે ક્વેશ્ચન વાંચી અને તમે આન્સર આપી શકો. બરાબર? ઓકે, આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પી અને ક્યુ એક વ્યવસાયમાં અનુક્રમે 5000 અને 7000 નું રોકાણ કરે છે, તો વર્ષના અંતે નફો 2400 રૂપિયા થાય, તો આ નફામાં પી નો હિસ્સો કેટલો છે? બરાબર, તો અહીં શું કરીશું આપણે? પી અને ક્યુ છે એનો હિસ્સો છે એને આપણે ગુણોત્તરમાં લખીએ તો 5 જેમ શું થાય? તો કે 7. બરાબર, અને એનો સરવાળો કેટલો થાય? તો કે 12. હવે આ સરવાળો અહીંયા આવશે ગુણ્યા મૂળ રકમ છે જે તમારે નફો થાય છે. નફો કેટલો થાય છે? તો કે 2400 રૂપિયાનો. બરાબર, અને તમારે કોનો હિસ્સો જોવાનો છે? તો કે પી નો. તો પી નો હિસ્સો જોતો હોય તો કેટલા છે? તો કે 5000. બરાબર, તો એના જે છે ગુણોત્તર છે 5 અહીંયા ઉપર મૂકી દઈએ. 12 થી ભાગ ચલાવીએ. 12 દુ અને કેટલા થાય? તો કે 24. બરાબર, તો અહીં ઉપર કેટલા આવશે? તો કે 200. 200 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો કે 1000. તો પી નો જે હિસ્સો છે એ કેટલાનો હશે? તો કે 1000 રૂપિયાનો. શેમાં? તો કે નફામાં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ છે. ઓકે, તો આ ભાગીદારીનો અને ગુણોત્તર અને પ્રમાણ એનો ક્વેશ્ચન થઈ ગયો. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણા 50 ક્વેશ્ચન પૂરા થાય છે. ગણિત અને રીઝનિંગના દરેક ટોપિક, આપણે ટોટલ 16 ટોપિક છે એ તમારે કવર કરવાના છે. તો દરેક ટોપિકના ક્વેશ્ચન અહીંયા આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. છતાં પણ કોઈ ક્વેશ્ચન બાકી રહી જતો હોય તો કોમેન્ટ કરજો. આપણે તેના મેક્સિમમ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોની અંદર લેવાની ટ્રાય કરીશું. બરાબર છે, અને તમને ગણાવીશું. જો કોઈ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય કે લાઈવ વિડીયો સેશન લઈએ મેથ્સનું, એમાં તમને લાઈવમાં પ્રેક્ટિસ પણ કરાવીએ અને પેપર સોલ્યુશન પણ કરાવીએ, તો કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ આપણે લાઈવ વિડીયો સેશન રાખીશું. બરાબર છે. આ વિડીયો જોયા પછી તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. ગુજુ ફાર્મસી ઉપર તમે પહેલીવાર જો આ વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમારા જે પણ નવા વિડીયો આવે એ તમને તરત જ મળી જાય. વધુમાં હજુ મેથ્સ અને રીઝનિંગની જેમ ગુજરાતી અને ઇંગ્લિશના પણ 1 થી 2 વિડીયો આપણે અપલોડ કરીશું, અને કરંટ અફેર્સના પણ બંનેના, ટેકનિકલ અને જનરલ બંનેના એક વિડીયો આવશે. અને એક મોટો વિડીયો બનાવીશું 1 થી 1.5 કલાકનો, કે જેમાં જનરલ વિષયમાં કયા કયા પ્રકારના અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનું પણ એમાં તમને માર્ગદર્શન મળી રહે એની તૈયારી ચાલુ જ છે. વધુમાં 3 થી 4 દિવસની અંદર મને એટલા મેક્સિમમ વિડીયો અપલોડ કરવાની ટ્રાય કરીશું. ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો, જેથી તમને પરીક્ષા આવતા પહેલા અલગ અલગ વિષયોની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે એનો આઈડિયા આવે. જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે એમના માટે ખાસ છે, કારણ કે એમણે અગાઉ ઓનલાઈન સીબીઆરટી થી અથવા તો ઓફલાઈન કોઈ પણ પ્રકારની એક્ઝામ ન આપેલી હોય તો એમના માટે ખાસ જરૂરી છે કે એમને આઈડિયા આવે કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયો વિષય તેમનો નબળો છે તો તેમણે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. એટલે ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો અને તમારી તૈયારીને ઇમ્પ્રૂવ કરતા રહેજો. બીજું એક કહેવાનું છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું છે કે જેમને પણ ખ્યાલ નથી, ગુજુ ફાર્મસી ફેસબુક ઉપર પણ અવેલેબલ છે, વોટ્સએપની પણ આપણી ચેનલ છે, ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે, અને યુટ્યુબમાં પણ કોમ્યુનિટી પોસ્ટમાં તમે અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ દરેક સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર ગુજુ ફાર્મસીને ફોલો કરી દેજો. અમે પરીક્ષાને લગતી જાહેરાત અને તેને લગતી માહિતી અવારનવાર એમાં પોસ્ટ કરતા રહીએ છીએ. બરાબર છે, તો ગુજુ ફાર્મસીને આ દરેક પ્લેટફોર્મ ઉપર ફોલો કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.